તો ચાલો આપણે શરૂ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતાને આપણે સમજવાની અથવા એમાંથી જ્ઞાન મેળવવાની કોશિશ કરીએ. આપણે 18 દિવસમાં આપણે કમ્પ્લીટ કરશું 18 અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતાના. હવે સૌથી પહેલા આપણે ભગવદ્ ગીતાનો અર્થ સમજીએ કે ભગવદ્ ગીતા છે શું. એટલે કે ભગવદ એટલે કે ભગવાન, ભગવદ્ ગીતા એટલે કે બે વર્ડ છે, ભગવદ અને ગીતા. તો ભગવદ એટલે કે ભગવદ વર્ડનો વર્ડ થાય છે, મીનિંગ થાય છે ભગવાન, અને ગીતા એટલે કે ગીત. એટલે કે આ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી, કંઠસ્થિથી, એમના ગળેથી, એમના પોતાના શબ્દો દ્વારા, એમના પોતાના અવાજ દ્વારા આ નીકળેલી છે અને અર્જુન દ્વારા એ સાંભળવામાં આવેલી છે. અને આ જે છે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના વચ્ચે સંવાદ રૂપી અને ગીત રૂપી એક સરસ મજાનું જ્ઞાન વહે છે, જે અર્જુન સાંભળે છે અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. એટલે કે આ એક ગીત રૂપી અને સંવાદ રૂપી જ્ઞાન જે છે અને યથાર્થ જ્ઞાન છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલું છે. એવું નથી કે ક્યાંકથી કોઈકે સાંભળેલું છે અને પછી લખ્યું છે અને પછી આપણી સામે આવેલું છે. આ ભગવાન શ્રી કૃષ્ણ પોતે પોતાના મુખેથી કીધેલું જ્ઞાન છે અને અર્જુને સાંભળેલું છે. અને એ રીતે આપણે ભગવદ્ ગીતાનો મતલબ થાય છે ભગવદ એટલે ભગવાન અને ગીતા એટલે કે ગીત. હવે આપણે જોઈએ કે ભગવદ્ ગીતામાં આપણે શું શું જાણશું. એટલે કે આપણે કોઈ બી ચીજ આપણે લેવા જઈએ ત્યારે આપણને ખબર હોય ને કે ભાઈ આપણને આ ચીજમાંથી આપણને આ ચીજ મળવાની એક્સપેક્ટેશન છે, તો ડેફિનેટલી આપણે એ પ્રમાણે બી ભગવદ્ ગીતામાંથી આપણને કઈ કઈ ચીજનું જ્ઞાન મળશે એ આપણે જોઈએ. તો આપણને ભગવદ્ ગીતામાંથી આપણે મુખ્યત્વે 5 વિષયોનું જ્ઞાન મળશે. સૌ પ્રથમ ભગવાનનું જ્ઞાન મળશે, એટલે કે ભગવાનની બારામાં આપણે કેવી રીતે જાણી શકીએ, ભગવાનને આપણે કેવી રીતે ઓળખી શકીએ, ભગવાનની બારામાં કેવી રીતે જ્ઞાન મેળવી શકીએ, ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, ભગવાન ક્યારે ક્યારે કેવી રીતે આ ભૌતિક દુનિયામાં અવતરે છે, શું કામે અવતરે છે, કેવી રીતે અવતરે છે, એ બધું આપણે જાણી શકશું. અને સાથે સાથે આપણે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 7મા અને 8મા અધ્યાયમાં એ બી સમજાવશે કે ભગવાન શ્રી કૃષ્ણની એમનું ઐશ્વર્ય શું છે, એમની શક્તિઓ શું છે અને એમની શક્તિઓ દ્વારા કેવી રીતે આ ભૌતિક દુનિયાનું રચના થઈ છે. અને સાથે સાથે આ ભૌતિક દુનિયામાં જે કાંઈ પણ બધી ચીજ વસ્તુઓ છે, સ્થાવર તથા જંગમ, એટલે કે લિવિંગ, નોન લિવિંગ, મૂવિંગ, નોન મૂવિંગ, બધી ચીજમાં ભગવાનનો વાસ છે. અને બધી ચીજને ભગવાન શ્રી કૃષ્ણ કેવી સરસ રીતે ઓર્ગેનાઇઝ કરીને રાખે છે, કેવી સરસ રીતે એની કાળજી રાખે છે, કેવી સરસ રીતે એને કેળવણી કરે છે, એ બધું આપણે સરસ મજાનું ભગવાન બારામાં જ્ઞાન મેળવશું. હવે બીજો આવે છે ટોપિક જીવ. જીવ એટલે કે આત્મા. અને આ એક બહુ મહત્વનું જ્ઞાન છે જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને બીજા અધ્યાયમાં 11મા શ્લોકથી 30મા શ્લોક સુધી સમજાવશે કે ભાઈ આપણે શરીર નથી પણ આપણે આત્મા છીએ. અને કારણ કે આપણે અહીંયા જીવમાં આવે કે પછી આપણે આપણા શરીરને જેટલું બધું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ કે એમાંથી જ આપણે બહાર નીકળતા નથી. અને સાથે સાથે આપણે ભૌતિક પ્રકૃતિ સાથે જોડાયેલા હોય છે અને એની સાથે જ આપણે સંઘર્ષ કરતા રહીએ છીએ. આપણે આત્માને ટોટલી ભૂલી ગયા હોઈએ છીએ કે ભાઈ આપણી અંદર બી ભગવાન શ્રી કૃષ્ણનો વાસ છે, પરમાત્માનો વાસ છે. આત્મા રૂપી આપણે એની સાથે આપણું કનેક્ટ થવું જોઈએ, જે આપણો સોર્સ છે, એટલે કે આપણો સ્વ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ આપણને આત્મા બારામાં સરસ મજાનું જ્ઞાન આપશે અને લગભગ 21 લક્ષણ છે એ વર્ણવશે આત્માના માટે. તો એ બારામાં આપણે સરસ રીતે જ્ઞાન મળશે આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાંથી. ત્યાર પછી ત્રીજો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કે આપણી સામે આજે ભૌતિક દુનિયા ઉભેલી છે, અથવા તો જે એન્વાયરમેન્ટ છે, અથવા તો જે નેચર છે, એ કેવી રીતે બનેલું છે, એમાં કયા કયા ગુણો ઓલરેડી ઇમ્પ્લાન્ટેડ છે અવ્યક્ત રૂપમાં અને વ્યક્ત રૂપમાં, કેવી રીતે પ્રકૃતિ બનેલી છે અને કેવી રીતે પ્રકૃતિ કન્ટિન્યુઅસ પરિવર્તનશીલ છે. એ બધું જ ભગવાન શ્રી કૃષ્ણ આપણને આમાં સમજાવશે કે આ પ્રકૃતિ દ્વારા મનુષ્ય કેવી રીતે કન્ટિન્યુઅસલીમાં ઇન્વોલ્વ થયેલો રહે છે. અને એમાંથી ભગવાન શ્રી કૃષ્ણ આપણને એક રસ્તો બી બતાવશે કે આ ભૌતિક પ્રકૃતિને આપણે કેવી રીતે ઓળંગી શકીએ. અથવા 14મા અધ્યાયમાં ગુણત્રય વિભાગ યોગમાં આપણને બહુ સરસ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એ જ્ઞાન પ્રદાન કરશે. ત્યાર પછી આવે છે કર્મ. આપણે જે કાંઈ પણ આજની તારીખમાં કરીએ છીએ કર્મ, અને ભગવદ્ ગીતા એટલે કે આપણે 3જો અને 5મો બે અધ્યાય એક્સક્લુઝિવલી કર્મયોગ ઉપર જ છે. આપણે જે કરીએ છીએ એ શું કર્મ છે. આપણે બધાને મ્યુટ કરી દઉં છું. અને પ્લીઝ આપ સૌ બી બધાને પોતપોતાને મ્યુટ કરી દેજો કે જેથી કરીને આપણે ડિસ્ટર્બન્સ ન થાય. આપનો સહકાર આશા રાખું છું. હા, તો કર્મ. તો 18 અધ્યાયમાંથી 2 અધ્યાય, 3જો અને 5મો અધ્યાય કર્મયોગ ઉપર છે. અને આજે આપણે લાઈફમાં જે કાંઈ પણ કર્મ કરીએ છીએ, આપણે વિચારીએ છીએ કે હું તો બધાનું સારું જ કર્મ કરું છું ને સવારથી રાત સુધી મારા સારા જ કર્મ હોય છે ને બધું હોય છે.
તો હવે આપણને એ સાચું જ્ઞાન મળશે આમાંથી કે ભાઈ આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મ શું આપણા આધ્યાત્મિક કર્મ છે, વિકર્મ છે કે અકર્મ છે, અથવા તો આપણે કઈ રીતે કર્મ કરવા જોઈએ, કર્મની ગતિ શું છે, કર્મનું એન્ડ રિઝલ્ટ શું છે, નિષ્કામ કર્મ કોને કહેવાય અથવા તો સકામ કર્મ કોને કહેવાય, કર્મ કયા ભાવથી કરવા જોઈએ, કર્મ કૃષ્ણને આપણે કેવી રીતે અર્પિત કરવા જોઈએ, અને કૃષ્ણમય ભાવનાથી આપણે જો કર્મ કરીએ તો એનું આપણને પરિણામ શું મળે છે, અને જે સકામ કર્મ કરીએ છીએ એનું પરિણામ આપણને શું મળે છે, એ બધું ચીજ ભગવાન શ્રી કૃષ્ણ આપણને કર્મના 2 અધ્યાયમાં બહુ સરસ રીતે આપણને જ્ઞાન પ્રદાન કરશે. અને અંતમાં આવે છે કાળ. કાળ એટલે કે સમય, એટલે કે આ પ્રકૃતિ કેટલા અનાદિ કાળથી ચાલી આવે છે એ ભગવાન આપણને 4થા અધ્યાયમાં સંક્ષિપ્તમાં આપણને જ્ઞાન આપશે કે ભાઈ આ જે સમય ચાલે છે એ હંમેશા પરિવર્તનશીલ છે, અને એનો કેવી રીતે વિનાશ થાય છે, કેવી રીતે એનું પુનઃસર્જન થાય છે, એ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને કાળ એટલે કે સમયના વારામાં આપણને જ્ઞાન પ્રદાન કરશે. તો આ 5 ચીજ આપણે ઇમ્પોર્ટન્ટ ચીજ છે જે આપણે ભગવદ ગીતામાંથી જાણશું, અથવા આપણે જાણવાની કોશિશ કરશું અને આપણે શીખશું. અને હવે આપની એક સાથે વિનંતી બી કરું છું કે મને અહીંયા જેમ કે ચેતના માતાજીના હાથમાં પેન્સિલને જોઉં છું એટલે મને યાદ આવ્યું, હું સ્ટાર્ટિંગમાં કહેતા ભૂલી ગયો હતો. તો આપ સૌને પણ હું વિનંતી કરું છું કે આપ સૌ પ્લીઝ આપની સાથે કાગળ, પેન અથવા પેન્સિલ લઈને બેસજો, અને એની સાથે સાથે જો ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ આપ લઈને બેસશો તો એનાથી કરતા ઉત્તમ કાંઈ નથી. અને જે અધ્યાય આપણે કવર કરવાનો હોય એ અધ્યાય જો આપણે પહેલા તમે ઓલરેડી વાંચીને આવ્યા હશો તો આપણે ઓર સમજવામાં બી કોશિશ થશે, અને આપણે બહુ સરસ રીતે આપણને સમજવામાં બી આવશે. એક આપણે સારો પ્રયત્ન રીતે કરી શકશું, સંપૂર્ણ પ્રયત્ન આપણે જેને કહીએ એ રીતે આપણે થશે. તો આપ સૌને વિનંતી છે કે ભગવદ ગીતા જો સાથે હોય તો સાથે રાખજો, અને જો વાંચીને આવી શકતા હો બધા શ્લોકો તો બહુ જ સારું, અને સાથે કાગળ, પેન, પેન્સિલ લઈને રહેજો. અને ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે જેનો આપણને ઉત્તર જે છે એક પર્ટિક્યુલરલી એક પોઈન્ટ ઉપર અથવા એક શ્લોક ઉપર અથવા એક અધ્યાયમાંથી નહીં મળે, પણ કન્ટિન્યુઅસલી આપણે બીજા અધ્યાયથી લઈને 18મા અધ્યાય સુધી આપણને પ્રશ્નોના જવાબ આપણે સ્ટેજ બાય સ્ટેજ મળતા રહેશે. તો એવો જો કોઈ પ્રશ્ન હોય, દાખલા તરીકે જેમ કે ભાઈ અહીંયા કર્મની આપણે વાત નીકળી છે, તો ભાઈ કર્મ કોણ કરે છે, આત્મા કરે છે કે શરીર કરે છે કે પ્રકૃતિ કરાવે છે, તો આવા બધા જેના પ્રશ્ન હોય એ બધાના ઉત્તર જે છે ને બધાને 18 અધ્યાય સુધી મળશે. તો હું જસ્ટ એ ખાલી કહેતો જઈશ કે તમે કર્મના તમારા રિલેશનમાં જો કોઈ પ્રશ્ન હોય તો તમે એક એક શ્લોકને કનેક્ટ કરીને એમાં તમે જોડાતા જજો, અને લાસ્ટમાં તમે જોશો બધાને જોડીને તમે એક ચેઇન રૂપે બનાવશો તો તમને એનો બહુ સરસ મજાનો જવાબ મળી જશે, અને આખો કન્સેપ્ટ જે છે ક્લિયર થઈ જશે. એવી જ રીતે ઘણા લોકોને આત્માના રિલેશનમાં સંબંધ પ્રશ્ન હોય છે કે ભાઈ આપણે જે શરીરમાં જે આપણો આત્મા જે છે એ આપણો દેહ છોડ્યા પછી જયારે રૂપાંતર કરે છે બીજા દેહમાં, તો એની સાથે શું શું લઈને જાય છે, કેવી રીતે લઈને જાય છે, આવતો દેહને કેવો મળે છે, એની ગતિ શું હોય છે, આવા બધા પ્રશ્નો એના મનમાં હોય છે. તો આ બધા પ્રશ્નોનો બી જવાબ એને કન્ટિન્યુઅસલી 18 અધ્યાય સુધી એક બે શ્લોકમાં મળતો રહેશે. કોઈક અધ્યાયમાં નહીં હોય તો કોઈક અધ્યાયમાં 3-4 શ્લોક એવા હશે, તો કોઈક અધ્યાયમાં 1-2 શ્લોક એવા હશે. તો એવી રીતે આપ સૌ આપને સાથે લઈને બેસજો કે જેથી કરીને આપની આપ નોટ બનાવી શકો, એક ચેઇન બનાવી શકો, અને જેથી કરીને આપને સમજવામાં ઓર સરસ રીતે સુવિધા થાય અને ક્લિયરિટી વધે આપની. હવે આપણે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ હવે આપણે પહેલા આપણે કોઈ બી એક પ્રોડક્ટ ખરીદતા હોઈએ તો એ પ્રોડક્ટ ખરીદ્યા પહેલા આપણે જોઈએ કે ભાઈ એનાથી મને બેનિફિટ શું શું થશે, એનાથી મને લાભ શું શું મળશે, એનાથી મને ફાયદો શું શું થશે. તો એ ચીજ આપણે જાણવા માટે આપણે અત્યારે જે ભગવદ ગીતાનો 18 દિવસનો કોર્સ અત્યારે કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ, ઓલરેડી આપણે જોડાઈ ગયા છે, બહુ સરસ મજાનો નિર્ણય લીધેલો છે, તો આપણે એ બી જાણી જ લઈએ કે આપણને ભગવદ ગીતાનો આ કોર્સ કરીને અથવા ભગવદ ગીતા માટે વાંચીને એમાંથી આપણને જ્ઞાન મેળવીને આપણને શું શું લાભ અથવા શું બેનિફિટ અથવા શું ફાયદા થશે, અથવા તો એનું ઇમ્પોર્ટન્સ શું છે, એટલે કે મહાત્મ શું છે. તો આવા આપણે શાસ્ત્રીય હિસાબે જોઈએ 7 મહાત્મ્ય આપણની સામે આવશે. તો જેમ કે સૌ પ્રથમ લઈએ આપણે કે આપણે શ્રી આદિ શંકરાચાર્ય દ્વારા વર્ણવ્યા મુજબ શ્રીમદ ભગવદ ગીતાનો મહિમા. આપણે પહેલો મહાત્મ્ય લઈ લઈએ કે ભગવદ ગીતા દૈવી સાહિત્ય છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલું છે. જે તેને ધ્યાનથી વાંચે છે અને તેના નિયમોનું પાલન કરે છે તે ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે, અને તેમાં ભય તથા ચિંતાઓથી મુક્ત થઈ જાય છે. એને કોઈ જાતની કોઈ સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન, ભય કઈ રહેતો જ નથી, ટોટલી નિર્ભય થઈ જાય છે. અને ડેફિનેટલી એને આપણે શું છે કે ભાઈ ધ્યાનથી વાંચવું જોઈએ અને એના નિયમોનું પાલન કરવું જોઈએ. નિયમોનું પાલન મીન્સ આપણે એનું આચરણ કરવું જોઈએ. જેટલું આપણે આચરણ કરશું એટલો આપણને વધારે ને વધારે ફાયદો થતો રહેશે. આ થયું આપણે મહાત્મ્ય નંબર 1.
હવે આપણે જોઈએ માતમ્ય નંબર 2. જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે છે તો ભગવાનની કૃપાથી, હવે જો ડેફિનેટલી સરસ રીતે આપણે વાંચીએ પૂરી નિષ્ઠાપૂર્વક ગંભીરતાથી શ્રદ્ધા રાખીને, તો જ ભગવાનની કૃપા થાય છે. આપણે તો ભગવાનની કૃપાથી તેના ભૂતકાળના તમામ દુષ્કૃત્યોના પરિણામો તેને કરશે નહીં. એટલે કે આપણા જેટલા બી એવા કોઈ જાણતા અજાણતા આ જન્મના કે ગયા જન્મના કોઈ બી એવા પાપ કર્મ હશે, એ બધા આપણને ટચ કરી શકતા નથી. બધાથી આપણે અલિપ્ત થઈ જઈએ છીએ, બધાથી આપણે મુક્તિ મેળવીએ છીએ અને બધા આપણા પાપ કર્મો જે છે એક રીતે આપણા મળી જાય છે એ રીતે. તો આ રીતે સૌથી મોટું મહત્તમ આપણે આને રીતે સમજી શકીએ. હવે આપણે જોઈએ ત્રીજું મહત્તમ શું છે. કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કરી શકે છે. મનુષ્ય જલમાં નિત્ય સ્વચ્છ કરે છે, પણ જો કોઈ ભગવદ રૂપી પવિત્ર ગંગાજળમાં એકવાર પણ સ્નાન કરે છે તો ભૌતિક જીવન ભવસાગરની મલિનતાથી સદા સદા માટે મુક્ત થઈ જાય છે. હવે આપણે શું છે કે સવારે ઉઠીને આપણે બ્રશ કરીએ, આપણે ટોયલેટ જઈએ, પ્લસ આપણે નાહીએ, એ બધું તો આપણે કરીએ જ છીએ. એટલે કે આપણું એક્સટર્નલ બોડીને આપણે ક્લિન્ઝિંગ કરીએ છીએ. પણ હવે શું આપણી અંદરનું આપણે ક્લિન્ઝિંગ ક્યારે કર્યું છે? આપણી જે અંદરમાં આપણે ભગવાનનો જે વાસ છે, આત્માનો જે વાસ છે આપણા, એને આપણે ક્યારે શુદ્ધતા કરી છે? આપણે મનને કોઈ દી પવિત્ર કરવાની કોશિશ કરી છે, કે મનને કોઈ દી શાંત પાડવાની કોશિશ કરી છે, અથવા તો આપણી બુદ્ધિને આપણે સાત્વિક બુદ્ધિ બનાવવાની કોશિશ કરી છે? આ બધા જે છે ને એક આપણા શારીરિક તપ કહી શકીએ, આપણે ઇન્ટરનલી તપ છે. તો આ રીતે આપણે ઇન્ટરનલી આપણી બોડીને ક્લિન્ઝિંગ કરી શકીએ. કારણ કે ખાલી નાવાથી ને એનાથી તો આપણે તો શું છે કે ભાઈ જેમ કે ઓકે એક્સટર્નલ બોડી ક્લીન થઈ ગઈ, પણ અંદરની આપણી બુદ્ધિ, આપણી મન, આપણી આત્મા, એની શુદ્ધતા, એની પવિત્રતા, એની સાત્વિકતા આપણે કેવી રીતે જાળવવી એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે છે કે કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરીને શુદ્ધ થઈ શકે છે. એટલે કે શુદ્ધ મન ખાલી એક્સટર્નલી રીતે. પણ જો મનુષ્ય જન્મ નિત્ય સ્વચ્છ કરે છે, પણ જો ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં એકવાર પણ સ્નાન કરે તો ભૌતિક જીવનની મલિનતામાંથી, એટલે કે આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિ જે છે, આ મૃત્યુ લોકની જે છે, એમાંથી સદાકાળ માટે આપણને મુક્તિ મળી જાય છે, આપણો મોક્ષ મળી જાય છે. ફરીથી પાછું આપણે આ જન્મ લેવો પડતો નથી. કારણ કે મનુષ્ય જન્મ લીધેલો છે એટલે કંઈક ને કંઈક આપણે પાપ કર્મ કર્યા જ છે, અને આમાંથી આપણે ગમે તે રીતે છુટકારો મેળવવાનો છે. હવે આપણે જોઈએ ચોથું મહાત્મ્ય શું છે. ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળેલી છે. તેની અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. હવે આપણને ભગવાન શ્રી કૃષ્ણ એક અધ્યાયમાં પોતે કહેશે આપણને કે જેણે ભગવદ્ ગીતા વાંચેલી છે એને બધા વૈદિક સાહિત્યો જો છે, પુરાણો છે, આપણે ઉપનિષદો છે, એ બધા વાંચેલા એ જ રીતે ગણાય. કારણ કે એનું જે પુણ્ય મળવાનું છે એ ખાલી ભગવદ્ ગીતા પુણ્ય વાંચવાથી પણ પુણ્ય આપણને મળી જાય. કે છે કે જેટલા બી આપણા વેદો છે, 4 વેદો છે, એ 4 વેદોનો સારાંશ આપણા ઉપનિષદમાં આવેલો છે, અને ઉપનિષદનો સારાંશ આપણે ગીતામાં આવેલો છે. એટલે કે વેદ અને ઉપનિષદ બધાનો સારાંશ રૂપે આપણે ભગવદ્ ગીતા છે. અને ભગવદ્ ગીતા કારણ કે ભગવાનના મુખેથી નીકળેલી છે, એટલે કે એનાથી પવિત્ર વધારે કોઈ છે નહીં. અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે જેણે ભગવદ્ ગીતા સરસ રીતે વાંચેલી છે, સમજેલી છે, એને આ બધા શાસ્ત્રોને બી વાંચેલી લીધા ગણાશે, અને એમાં જેને પુણ્ય મળવાનું છે એ એને ભગવદ્ ગીતા વાંચવાથી પણ પુણ્ય મળશે. એટલે કે બીજા કોઈ સાહિત્યને આપણે પછી આગળ વાંચવાની જરૂર નથી. અને બીજું હજી એક ચીજ કહું, જેટલા બી સાહિત્ય ને બધા જે છે ને, એ બધા છે ને ઓરિજિન બધા ભગવાન આ ભગવદ્ ગીતામાંથી જ થયેલા છે. મૂળ સ્ત્રોત આપણો ભગવદ્ ગીતા જ છે. ઇવન જેટલા ધર્મો બી છે ને, એ બધા ધર્મો બી છે ને ભગવાન ગીતાના સિદ્ધાંત ઉપરથી બધા કંઈક ને કંઈક આપણે એમાં એડ કરીને આપણે બનાવેલા છે. પછી જોઈએ આપણે માત્ર ભગવદ્ ગીતા સાંભળવી જોઈએ અને ધ્યાનથી એને ખંતથી વાંચવી જોઈએ. એટલે કે માત્ર ભગવદ્ ગીતા સિવાય આપણે બીજું કાંઈ પણ વાંચવાની જરૂર નથી. અને એને આપણે ધ્યાનથી અને ખંતથી આપણે કે આપણી પૂરેપૂરો આપણે છે ને પોતાને એમાં ખૂંચવી નાખવાનો, આપણે એને આપણે પૂરેપૂરો આપણે નીચોવી નાખવાનો, એવી રીતે આપણે વાંચવી જોઈએ. માત્ર એક જ પુસ્તક ભગવદ્ ગીતા પૂરતું છે, કારણ કે તમામ વૈદિક ગ્રંથોનો સાર છે અને ભગવાન દ્વારા પ્રવચિત છે. અચ્છા, હજી બીજું થોડીક આપણે માહિતી માટે આપી દઉં. આ બધી પ્રેઝન્ટેશનનું સ્લાઇડ્સ ને બધું આપણે મળી જશે. તેજસ પ્રભુજી આપણા ગ્રુપના એડમિન છે અને બહુ સરસ મજાની સેવા આપી રહ્યા છે. લગભગ મારા ખ્યાલથી જુલાઈ ઓગસ્ટ મહિનાથી મારી સાથે જોડાયેલા છે, અને જ્યારથી આપણા ગુજરાતીના બેચ શરૂ થયા ત્યારથી એઝ અ એડમિન તરીકેની સેવા આપી રહ્યા છે. તો એ રેગ્યુલરલી ગ્રુપમાં બધાનું પીડીએફ ને બધાનું મોકલતા રહેશે, સાથે સાથે મેસેજ મૂકીને બધું અપડેટ બી કરતા રહેશે. અને એમની હંમેશા બધા ભક્તોને વિનંતી હોય છે
છે કે આપ સૌ બધા ક્વિઝ સોલ્વ કરજો અને ડેફિનેટલી આપ લોકોએ જે ઘણા લોકોએ જેને ડે 0 ક્લાસ એટેન્ડ કર્યો હશે એમાં પણ ક્વિઝનું ઇમ્પોર્ટન્સ એ બધું બતાવવામાં આવ્યું હશે. તો ક્વિઝ સોલ્વ કરવી બહુ જરૂરી છે. એના બારામાં કોઈ બી પ્રશ્ન કે કાંઈ હોય તો આપણે તેજસ પ્રભુજી આપને હેલ્પ કરી શકશે. અને જો કોઈ એવા પ્રશ્નમાં આપણને વધારે કોઈ એવી મૂંઝવણ લાગતી હોય તો આપ મારો બી સંપર્ક કરી શકો છો. તો આ રીતે આપણને જસ્ટ જાણકારી માટે કે આ બધાનું પીડીએફ આપણને મળી જશે અને પ્લસ ઉપરાંત એક ચીજ એ પણ જણાવી દઉં કે આ બધાનું એક રેકોર્ડિંગ બી થાય છે અને રેકોર્ડિંગ બી ગ્રુપમાં મૂકવામાં આવશે. પણ હું સાથે સાથે સૌને વિનંતી કરીશ કે જો એકચ્યુઅલ ક્લાસ એટેન્ડ કરશો તો આપણને વધારે બેનિફિટ થશે. તો આના સંદર્ભમાં હું આપણને એક નાનકડું એક્ઝામ્પલ આપું છું. માની લો આપણે સમુદ્ર કિનારો હોય અને આપણને હું વર્ચ્યુઅલી બેઠા બેઠા સમુદ્રના બારામાં બતાવું કે આવી રીતે લહેરો આવે, આવી રીતે મોજા આવે, આવી રીતે ઠંડુ લાગે, એમાં એ બધું આપણને લાગે તો આપણને કેટલી મજા આવે? બહુ ઓછી મજા આવે. ખાલી સાંભળવાથી તો આપણે સમુદ્રને મહેસૂસ ન કરી શકીએ. હવે માની લો ઓર થોડું એડવાન્સ સ્ટેજમાં જઈએ કે ભાઈ સમુદ્રના કિનારે એક ખુરશી રાખી દઉં, ખુરશીમાં આપણે બેસાડી દઉં અને કહું કે જો સમુદ્ર છે, બધા મોજાને આવે છે, તો તમને કેટલી મજા આવે? થોડુંક ઘણું ફીલ બેટર થાય પણ હજી આપણને મજા ન આવે. પણ જ્યારે તમે પોતે ઊભા સમુદ્રના મોજામાં પગ આગળ જઈને થોડા ડૂબાડો, મોજાઓ એક ફરતી એક આવતા જાય અને પછી જે આપણે આનંદ આવે એ કેટલો સરસ આનંદ હોય. તો એવી જ રીતે હું આપ સૌને વિનંતી કરીશ કે નો ડાઉટ રેકોર્ડિંગ મળી જવાનું છે. કદાચ રેકોર્ડિંગ 1, 2, 4, 5, 6 દિવસ મોડું બી મળે આપણને. તો પ્લીઝ ક્લાસમાં છે ને જોડાયેલા રહેજો કે જેથી કરીને આપને એક લાઈવ સમજવા મળશે. કારણ કે આમાં બી શું છે, આપણા એકબીજાના ઇમોશન્સ હોય, એકબીજા ફેશિયલ આપણા એક્સપ્રેશન્સ હોય કે જેથી કરીને બી આપણને ઘણું સમજવામાં આવી જાય અને ઘણી ક્લેરિટી થાય. અને આમાં એવું નથી કે આ બધા ચેપ્ટર્સમાં ભલે હું આપણે રિપીટેડલી કન્ટિન્યુઅસ દર મહિને લઉં છું બેચીસ, પણ કોઈ ગોખેલું જ્ઞાન કે ભાઈ કોઈક મારી સામે મેન્યુસ્ક્રિપ્ટ વાંચીને હું આપને દેતો હોય એવું નથી. હું તો માનું છું કે ભગવાન શ્રી કૃષ્ણ જ આશીર્વાદ રૂપે મને જે વાંચા અને શબ્દો આપે છે, જે બુદ્ધિ અને જ્ઞાન આપે છે, એ જ હું આપની સમક્ષ આપને રજૂઆત કરું છું. તો ડેફિનેટલી હર વખતે પ્રેઝન્ટેશનમાં થોડું ઘણું કંઈક ને કંઈક ફરક રહેવાનો જ છે અને એ રીતે આપણને સમજાવવામાં બી આવશે આપણે. તો આ રીતે એ રીતે સૌને વિનંતી કરીશ કે ક્લાસમાં જોડાયેલા રહેજો કે જેથી કરીને આપણે લાઈવ બેનિફિટ મળી શકે. અને સૌથી વધારે બેનિફિટ એ છે કે ભાઈ આપણે ક્લાસના અંતે આપણે બધાના કોઈ પ્રશ્નોત્તરી લઈએ છીએ તો એ પણ આપણને પૂછવાનો આપણને મોકો મળી શકે. આપ એકબીજા સાથે કનેક્ટ રહી શકો. એટલા જ માટે આજે સવારે જેમ કે થોડો ઘણો સમય હતો તો મેં આપ સૌનો પરિચય લીધો. એકબીજા સાથે આપણે કનેક્ટ કરી શકીએ એ રીતે. તો પ્રશ્નોત્તરી દ્વારા બી આપ બીજા સાથે મારી સાથે કનેક્ટ કરી શકો છો અને આપણે બધા ભક્તોને બી આપણે એકબીજા સાથે કનેક્ટ કરી શકીએ છીએ. ઘણી વાર એવું થાય છે કે કોઈ પ્રશ્નનો જવાબ મારા કરતા કોઈ ભક્ત વધારે સારી રીતે આપી શકતા હોય તો એ પણ આપે છે. અને એક સાથે સાથે આપને કહું, જે મહેશ પ્રભુજી કરીને છે, જે ઓલરેડી આ બેચમાં બી જોડાયેલા છે, એ તો કન્ટિન્યુઅસલી 5મા 6ઠા બેચથી કન્ટિન્યુઅસ જોડાયેલા છે. તો એ ભક્ત અમે લોકો એને બધા મળીને અર્જુનનું બિરુદ આપેલું છે. જેમ આપણે જોશું આ કોર્સમાં અર્જુન જેમ આગળ વધે છે એમ પ્રશ્નો પૂછતા જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ એને જ્ઞાન દેતા જાય છે. તો મહેશ પ્રભુજી ધન્યવાદ. તો મહેશ પ્રભુજી બી એવા સરસ પ્રશ્ન પૂછે છે પોતાના એક્સપિરિયન્સ એના કારણે, અને એમનો પાછળનો હેતુ છે ને બહુ સરસ છે. એમનો હેતુ એવું નથી કે હું સામેવાળાને ટેસ્ટ કરું કે એવું કરું કે ક્યારેક ન જાણતા હોય, ક્યારેક હોઈ શકે એવું જાણતા હોય એને પૂછવું એ બરાબર છે, પણ એમનો જે પાછળનો જે મેઇન હેતુ છે ને એ બહુ સરસ છે કે ભાઈ બીજા ભક્તોની પ્રમાણે લાભ મળે. કારણ કે પ્રશ્નો પૂછવામાં છે ને ઘણી વાર લોકો બધા બહુ અચકાય છે કે હું કેવી રીતે પૂછું, શું પૂછું, કેવી રીતે. એ બધા રાહ જોઈને બેઠા હોય કે કોઈ બીજું બરાબરથી પૂછે. તો મહેશ પ્રભુજી એક નિમિત્ત બનેલા છે અને એ બધા એવા પ્રશ્નો પૂછે છે જે ઘણી વાર આપણા પ્રશ્નો કોમન હોય છે અને એનો બી એમને ઉત્તર મળે છે. તો બાકી બધા ભક્તોને બી એનો લાભ મળી શકે છે અને ક્યારેક કોઈ બીજા ભક્તો બી એનો બહુ સરસ રીતે જવાબ આપી શકે છે. તો આ રીતે બી આપણે એકબીજા સાથે ઇન્ટરેક્શનથી જોડાઈ શકીએ છીએ. તો આપ સૌને હું ફરીથી વિનંતી કરીશ કે પ્લીઝ આપ ક્લાસમાં રેગ્યુલરલી એટેન્ડન્સ આપજો. આપણે તો એડલ્ટ ક્લાસમાં તો હજી એટેન્ડન્સની કમ્પલસરી નથી કરી, પણ બાકીના કિડ્સના હું પેલા બેચ લેતો અને અત્યારે જેમ કે છે કિડ્સના બેચ ચાલે છે એ બધામાં તો એટેન્ડન્સ કમ્પલસરી છે કે તમે લોકો ક્લાસ એટેન્ડ કર્યા કે નહીં તો જ પછી સર્ટિફિકેટ ને બધું મળે છે. તો ડેફિનેટલી ફરીથી આપને વિનંતી, ક્લાસમાં જોડાવા બદલ રેગ્યુલરલી જોડાયેલા રહેજો. હવે આપણે જોઈએ 5મું મહાત્મ્ય કે જે ગંગાનું પાણી પીવે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. તો ભગવદ ગીતાનું અમૃત પીનારા વિશે શું કહી શકાય?
હવે એક ગંગાનું પાણી પીને ઘણા લોકોને એમ લાગે છે કે મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. તો હવે જ્યારે ભગવદ્ ગીતા જે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલી છે, તો એને જો એનું જો કોઈ પાન કરે અથવા એનું રસપાન કરે અને એને સરસ રીતે વાંચે અને એમાંથી જ્ઞાનનું આપણે મેળવણી કરે તો એના આપણને શું કહી શકીએ? એનું તો કોઈ તુલ્ય છે જ નહીં. ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે અને તે ભગવાન શ્રી કૃષ્ણ મૂળ વિષ્ણુ દ્વારા વર્ણવવામાં આવ્યું છે. આનાથી વધારે આપણને કયું અમૃત મળે અને આનાથી વધારે આપણે કયું મુક્તિનો માર્ગ ખોલી શકીએ આપણે? પછી આપણે જોઈએ છઠ્ઠા માતમ્ય શું છે. આ ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતા જે તમામ ઉપનિષદોનો સાર છે, ગાય જેવી છે. જે અનેક ગ્વાલબાલા તરીકે ઓળખાતા ભગવાન શ્રી કૃષ્ણ આ ગાયને દૂધ પીવડાવે છે. અર્જુન એક વાછરડા જેવો છે અને બુદ્ધિ વિદ્વાન અને શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના દૂધના અમૃત પીનારા છે. હું બધાને મ્યુટ કરી દઉં છું. પ્લીઝ આપ સૌને રિક્વેસ્ટ, આપ સૌ પોતપોતાને મ્યુટ કરી દેજો. ઓકે. હવે આ માતમ્ય આપણે સમજવા પહેલા થોડુંક આપણે એક સમજવા માટે આપણે લઈ લઈએ કે ભાઈ ભગવદ્ ગીતા જે છે એ જ્ઞાન છે, એ એક આપણે ગાય જેવી છે. આપણે હવે ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગ્વાલા હતા, તો હવે ભગવાન શ્રી કૃષ્ણ છે ને ગાયને દોહી રહ્યા છે અને દોહીને આપણને એટલે ગાયને જ્યારે દોહીએ ત્યારે શું નીકળે? તો કે દૂધ નીકળે. હવે દૂધ રૂપી આપણી સામે જ્ઞાન પ્રદાન કરે છે ભગવાન શ્રી કૃષ્ણ. હવે કોઈ ગાયને આપણે જ્યારે દોઈએ ત્યારે એ સરસ મજાનું અને બહુ જલ્દી અને બહુ સરસ દૂધ કેવી ક્યારે આપે? જ્યારે એની સામે એક વાછરડું ઊભું હોય ત્યારે ગાય જે માતા તરીકે આપણે સંબોધીએ છીએ, એ ગાય એની સામે જે વાછરડા તરીકે જ્યારે એના જોવે, બાળકને જોવે, તો એના મનમાંથી બધા આંચળમાંથી બધા દૂધ ઓલરેડી છલકાવા માંડે. એવી રીતે આપણે અર્જુન જે છે એ વાછરડા જેવો છે, ભગવાન શ્રી કૃષ્ણ આપણે ગ્વાલા છે અને ભગવદ્ ગીતા જે છે ગાય રૂપી જ્ઞાન છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ગાયને દોહે છે અને દૂધ રૂપી એટલે કે વાછરડાને જોઈને એ જ્ઞાન પ્રદાન કરી રહ્યા છે અને અર્જુન નિમિત્ત બની રહ્યો છે અને આજે પણ આપણે એ બધા જ્ઞાન આપણે મેળવી રહ્યા છીએ અને આપણે એ જ્ઞાન મેળવવાની આપણે કોશિશ બી કરી રહ્યા છે. તો આ રીતે આપણે ગીતા મહાત્મ છે, આવી રીતે આને આપણે પિક્ચર રીતે આપણે સમજી શકીએ. હવે આપણે જોઈએ સાતમું માતમ્ય, છેલ્લું માતમ. આજના યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ, એક વલણ માટે ખૂબ જ આતુર છે. તેથી સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ, ભગવદ્ ગીતા. સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન છે, દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ. એક મંત્ર, એક પ્રાર્થના, તેના જામનો જપ કરો. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. એક જ કાર્ય હોવું જોઈએ, પ્રભુની સેવા. ડેફિનેટલી આજે આપણે જોઈએ છીએ કે આખા વિશ્વમાં કેટલી બધી અશાંતિ થયેલી છે. બધાને એકબીજાને સુપર પાવર બનવું છે, આને આમ કરવું છે, ઓલાને આમ કરવું છે, આની કરન્સી આમ ઉપર, આની કરન્સી આમ ઉપર, આનો એક ટ્રેડ બેલેન્સ આમ, ઓલાનું ટ્રેડ બેલેન્સ આમ, કેટલું બધું આમ આપણને સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન એ બધું લાગે છે. આજે આપણે જોઈએ તો કે પહેલા જેવું તો કોઈ મહાભારત યુદ્ધ નથી થવાનું. ઇવન હવે તો ન્યુક્લિયર વોરના બી ચાન્સીસ ઓછા થઈ ગયા છે. પણ આજે તો શું બધા હવે કેમિકલ વોર ને બધું ચાલી રહ્યું છે. એક કન્ટિન્યુઅસ એ ટાઈપની સાયલેન્ટ વોર ચાલી રહી છે. તો આમાં જો આપણને શાંતિ જોતી હોય તો આપણે ડેફિનેટલી આપણે વિચારી શકીએ કે બધાનું એક જ ભગવાન હોય, એક જ શાસ્ત્ર હોય અને એક જ ધર્મ. કારણ કે આ બધા ધર્મો તે બધાનો સિદ્ધાંત છે ને એક જ પ્રિન્સિપલ ઉપર બેઠેલો છે અને ખાલી થોડું ઘણું આપણે આગળ પાછળ કરીને બધા પોતપોતાના પ્રમાણે બનાવેલા છે. તો હવે જો આપણે ભગવદ્ ગીતાની એક આપણે શાસ્ત્ર તરીકે આપણે પ્રસ્તુત કરવાની કોશિશ કરીએ અને બધા એ લોકો જો એને આચરણ કરવા માંડે તો પણ આ દુનિયામાં કેટલી મોટી શાંતિ ને અને સરસ મજાની વ્યવસ્થા સ્થપાઈ જાય અને પછી ઘણા બધા એવા આપણા પ્રોબ્લેમ્સ ને બધું બી આપણે સોલ્વ થઈ જાય. અને એનું આપણને એક બહુ સરસ આપણને સોલ્યુશન મળે છે કે ભાઈ ભગવાનનું નામ જાપ કરવાનો અને જે મહામંત્ર આપણી સામે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એ મંત્રનો જાપ કરવાનો આપણે. તો અહીં આપણે ગીતાનો મહાત્મ પૂરો થાય છે. આપણે કે ભાઈ આપણે કોઈ બી પ્રોડક્ટ ખરીદવા જઈએ એનું ઇમ્પોર્ટન્સ શું છે, તો આપણને એ ફાયદા, બેનિફિટ ને બધા જે શું શું થાય છે એ આપણે જાણી લીધું. હવે આપણે જોઈએ કે ભગવદ્ ગીતા એક મહાકાવ્ય શાસ્ત્ર છે જેમાં આપણી બધી સમસ્યાઓનો જવાબ છે. હવે આપણે જોઈએ છીએ કે માની લો પ્રોડક્ટના ફાયદા ને બધું તો જોઈ લીધું, બરાબર છે.
માની લો આપણે કંઈક દ્રષ્ટાંત લઈએ કે સરસ મજાનો આપણે આઈફોનનો અત્યારે કોઈ જે નવો લેટેસ્ટ મોડલ ચાલતું હોય, વોટ એવર ઇટ ઇઝ, માની લો iPhone 25 ચાલે છે અત્યારે, iPhone 25 આપણે લઈ આવ્યા માર્કેટમાંથી. હવે આપણે જોઈએ આપણે ફોન માની લો અથવા કોઈ કે ન્યુ યર આપણને ગિફ્ટ આપી દીધી, અત્યારે નવું વર્ષ શરૂ થયું છે ને કોઈ કે સરસ મજાનો આપણને iPhone નો લેટેસ્ટ મોડલ માની લો 25 ચાલે છે, 25 આપણને ગિફ્ટ તરીકે આપ્યો. તો આપણે સરસ મજાની દોરીને બધું ખોલીએ, ઉપરથી કવર ખોલીએ, બોક્સ ખોલીએ, તો પેલા આપણને ફોન દેખાય, ફોનની નીચે પછી આપણને એની બેટરી નહીં દેખાય, બેટરીને પછી આપણે ઓર કાઢીએ એટલે આપણને બધા વાયર ને પ્લગ ને આ ને તે ને USB ને PPU ને બધું શું બધું હોય બધું એ બધું નીકળે આપણને. અને અંતમાં જયારે આપણે જોઈએ તો એક નાનકડી થોડીક જાડી હોય, નાની હોય અને બહુ ઝીણા ઝીણા અક્ષરમાં લખેલી એક ચોપડી જોવા મળે આપણને. તો એ ચોપડી શું છે? એ યુઝર મેન્યુઅલ છે આપણે એ પ્રોડક્ટનો. હવે આપણે જેને માની લો આઈફોન યુઝ કરેલો હોય એ તો બરાબર છે કે થોડા ઘણા ટેવાયેલા, પણ જેને સૌથી પહેલી વાર આપણે આઈફોન મળતો હોય અને બાકી બધા એન્ડ્રોઈડ જેને પેલા વાપરાયો અને એ પણ સીધે સીધો iPhone 25 એના હાથમાં આવી ગયો તો એને થોડીક વાપરવામાં તકલીફ થાય. તો હવે એ શું ફોલો કરે? તો કે ભાઈ યુઝર મેન્યુઅલને ફોલો કરે અથવા તો બીજી જગ્યાએ સર્ચ પર્ચ કરીને બધું એને વાપરવું કેવી રીતે છે. તો આપણે પણ જયારે આ જિંદગીમાં આવી ગયા છે, આ ભૌતિક દુનિયા સાથે આપણે જોડાઈ ગયા છે, તો આપણે જિંદગી કેવી રીતે જીવવી એ આપણને કોઈને ખબર છે? આપણી પાસે યુઝર મેન્યુઅલ છે? એવું કોઈ ગાઈડ છે? આજે તમે કોઈને બી પૂછો કે ભાઈ કેમ ચાલે છે લાઈફ? હા, બરાબર ચાલે છે, શાંતિ ચાલે છે, બરાબર છે, ચાલ્યા કરે છે, નરમ ગરમ ચાલે છે, ઓકે. પછી તમે એને બીજો જે આગળ પ્રશ્ન પૂછો ને કે ભાઈ ક્યાં જવા માટે ચાલે છે, કઈ ગતિએ ચાલે છે, શું કામ ત્યાં જવા માટે ચાલે છે, આવા બધા પ્રશ્ન જયારે પૂછો તમે એને ત્યારે પોતે જરાક માથું ખંજોળવા માંડે અથવા વિચારે કે ભાઈ ઓકે, મેં કહી તો દીધું કે લાઈફ બરોબર ચાલે છે, નરમ ગરમ ચાલે છે, પણ આ બધા પ્રશ્નો તો મેં ક્યાંય સરે સાંભળાય નથી કે ભાઈ ક્યાં ચાલે છે, શું કામે ચાલે છે, કઈ ગતિએ ચાલે છે, આ બધું શું. તો કે ભાઈ ત્યારે પછી મૂંઝાઈ જાય. ઓકે, પછી આપણને કઈ ખાસ જોવા મળે ને ઓકે ઓકે આ બરાબર છે, તો સમજી ગયો એમ કરીને. કારણ કે આ બધા પ્રશ્નોનો જવાબ હોતો નથી ઘણા માણસો પાસે. આજે બી આ લાઈફમાં આવ્યા પછી પોતાને પોતાની લાઈફનો ઉદ્દેશ શું છે એને ખબર નથી, એનું ઉદ્ગમ સ્થાન શું છે એને ખબર નથી, ક્યાંથી આવ્યા છે એને ખબર નથી, કેવી રીતે આવ્યા છે એને ખબર નથી, ક્યાં જવાનું છે એને ખબર નથી. તો ડેફિનેટલી આ બધું જો ન ખબર હોય તો પછી એની લાઈફ શું છે? આ દુનિયામાં આવી જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં કાઢી નાખે છે અને પ્લસ પાછું એ ચકરડા ને ચકરડામાં ફેરે રાખે છે ને પાછું એમાં ફેરે રાખે છે. એનો કોઈ ઉદ્ધાર અથવા ઉદ્ગતિ સદગતિ થતી નથી. તો હવે આપણી સામે છે ને ભગવદ્ ગીતા એક આપણી લાઈફમાં એક યુઝર મેન્યુઅલ તરીકે આવેલું છે, આપણી એક ગાઈડ બુક તરીકે આવેલું છે, જે આપણને શીખવે છે કે ભાઈ જીવન કેવી રીતે જીવવું, આપણા જીવનનો ઉદ્દેશ શું છે, આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણું ઉદ્ભવ સ્થાન શું છે, આપણે ક્યાં જવાનું છે, આપણે કયો રસ્તો ફોલો કરવાનો છે, કઈ ગતિએ જવાનું છે, કોને પ્રાપ્ત કરવાનું છે, કોને મેળવવાનું છે. અને પ્લસ આપણે મેળવતા મેળવતા આપણી લાઈફમાં જેટલા બી પ્રોબ્લેમ્સ આવે ને, જેટલી બી સમસ્યાઓ આવે, જેટલી બી તકલીફો આવે, જેટલી બી વિટંબણાઓ આવે, એ બધામાંથી આપણે કેવી રીતે ઓળંગવાનું છે, કેવી રીતે એને પાર કરવાનું છે, એ બધું જ્ઞાન આપણને ભગવદ્ ગીતામાંથી મળે છે. એટલે કે આપણે જેને કહીએ માસ્ટર યુઝર મેન્યુઅલ છે, જે આપણને વર્ષોથી આપણી પાસે આવેલી છે, પણ આપણે ઘણા લોકો આજ સુધી પણ એને ઘણી વાર તો જોઈ બી નથી શીખ્યા. તો આ રીતે આપણે સમજીએ છીએ કે ભગવદ્ ગીતા એક બહુ મોટું મહાકાવ્ય શાસ્ત્ર છે અને આપણી સામે બધા સમસ્યાઓનો જવાબ છે અને એક આપણી લાઈફનો મેન્યુઅલ છે. હવે જોઈએ કે ભાઈ મોટા મોટા માણસોએ એના માટે શું શું કીધું છે. ભગવદ્ ગીતા એ મહાત્મા ગાંધી દ્વારા આધ્યાત્મિક શબ્દકોશ માનવામાં આવતી અને તે પૃથ્વીના ઘણા નેતાઓ માટે પ્રેરણાદાયી પુસ્તક છે. આજે બી જે સારા સારા એવા નેતા છે ને એ લોકો બી ઘણી વાર આમાંથી પ્રેરણા મેળવે છે અને પોતાના દેશ માટે, દેશની પ્રજા માટે સારા સારા નિર્ણયો લે છે. આપણે બાકી બધી અત્યારે તો જેમ કે કોઈ એવો દેશ છે જેમાં બાકી બધા ભેગા થયેલા છે એક માણસ સામે લડે છે, એ પણ એક આપણે પ્રેરણાદાયી છે અને બધા નિર્ણયોને બધું આને ફોલો કરે છે, રેગ્યુલરલી કરે છે આપણે. અને ડેફિનેટલી મહાત્મા ગાંધીએ પણ એને આપણે આધ્યાત્મિક એટલે કે સ્પિરિચ્યુઅલ નો શબ્દકોશ એટલે કે ડિક્શનરી તરીકે વર્ણવેલી છે. આપણે આધ્યાત્મિક જર્નીમાં જે કાંઈ પણ આપણી પ્રશ્નો હોય અથવા જે કાંઈ પણ આપણને ન સમજણ પડતી હોય આપણે ભગવદ્ ગીતાને આપણે ફોલો કરી શકીએ છીએ. એમાંથી આપણની બધી મૂંઝવણ ને બધું દૂર થઈ જાય છે. હવે જોઈએ એ લોકોએ બી શું કીધેલું છે. મહાત્મા ગાંધીજી કહે છે, જે સાધક શ્રીમદ ભગવદ્ ગીતાના અમૃત વચનોનું ધ્યાન ધરશે તેઓ હર હંમેશા તાજગી સભર આનંદ મેળવશે અને નિત્ય નવા જ્ઞાનનો અર્થબોધ પામશે. એટલે જ્યારે જ્યારે જેટલી ખંતાથી અને જેટલા ઇન્ટરેસ્ટથી વાંચશે એને નવું નવું જ્ઞાન પ્રદાન થતું જ રહેશે.
અને અહીંયા બીજો ફોટો છે કે આપણે અલ્બર્ટ આઇન્સ્ટાઈન, જે આપણે 20મી સદીના બહુ મોટા સાયન્ટિસ્ટ છે અને ઘણી બધી શોધો અને આવિષ્કારો ને બધા એમના નામે ચડાયેલી છે. એમનું પણ શું કહેવું છે, જ્યારે હું ભગવદ્ ગીતા વાંચું છું અને ઈશ્વરે આ બ્રહ્માંડની રચના કેવી રીતે કરી તે વિશે વિચારું છું, ત્યારે બાકીનું બધું અનાવશ્યક લાગે છે. આપણે 7મા અધ્યાયમાં અને 8મા અધ્યાયમાં સમજશું કે ભગવાન શ્રી કૃષ્ણ આખી આ બ્રહ્માંડ અને સૃષ્ટિનું કેવી રીતે રચના કરેલી છે. એમણે પોતે, આલ્બર્ટ આઇન્સ્ટાઈન પોતે કહે છે કે જ્યારે હું આ બધું વાંચું છું અને સમજું છું ત્યારે બાકી બધું મને અનાવશ્યક લાગે છે. એટલે કે આપણે ભૌતિક દુનિયામાં જે કાંઈ પણ જ્ઞાન મેળવીએ છીએ ને એ બધું આપણને એની સામે કોઈ કમ્પેરિઝન લાગતી જ નથી, જ્યારે આપણે સાયન્ટિફિકલી ઓલું બધું સમજી લઈએ છીએ ત્યારે. તો હવે આપણે આજે ભગવદ્ ગીતા જે ફોલો કરશું આપણે, એ ઇસ્કોનના સ્થાપક આચાર્ય પરમ પૂજ્ય એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદના ઉપદેશોના આધારે શ્રીલા પ્રભુપાદજી છે ઇસ્કોન એટલે કે ઇન્ટરનેશનલ ISKCON એટલે કે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ, એમની સ્થાપના કરેલી હતી. હવે એની જીવન ઉપર આપણે સંક્ષેપમાં જાણી લઈએ કે એમણે પોતાનું જીવન કેવી રીતે આખી કૃષ્ણા કોન્શિયસનેસ મુવમેન્ટ ફેલાવવામાં વાપરી નાખ્યું. તો સૌપ્રથમ તેનો જન્મ બહુ સરસ મજાના કુટુંબમાં થયેલો હતો, જે આપણે ભક્તિ માર્ગ ઉપર હતા બધા અને સારા સર્વગુણ દૈવી ગુણ સંપન્ન કુટુંબમાં થયેલો હતો. નાનકડા 5 વર્ષ અથવા 6 વર્ષની ઉંમરથી એ આપણે એમને આધ્યાત્મિક જ્ઞાન મેળવવાનું શરૂ કરી દીધું હતું અને 6ઠા વર્ષની ઉંમરે એ યાત્રામાં જોડાયેલા હતા. ત્યાર પછી 26મી વર્ષની ઉંમરમાં એમના ગુરુ શ્રી સરસ્વતી પ્રભુજીને મળે છે અને એ ગુરુ એમને આદેશ આપે છે કે તારે આ કૃષ્ણ કોન્શિયસ મુવમેન્ટ આખી દુનિયામાં ફેલાવવાની છે અને એ પણ અંગ્રેજોની સામે, અને બંને સો શકે ડેફિનેટલી ઇંગ્લિશમાં એમાં ફેલાવી પડે અને અંગ્રેજોને બધાની સામે ફેલાવવાની હોય. ત્યારે ગુરુનો આદેશ તો લઈ લઈએ છીએ પણ એને ખબર નથી હોતી કે હું આ આદેશ કેવી રીતે પાડીશ અથવા કેવી રીતે મારા ગુરુને હું આપણે સંતુષ્ટ કરી શકીશ. ત્યાર પછી 33મા વર્ષની ઉંમરમાં પોતે દીક્ષા લે છે અને દીક્ષા લીધા પછી બી લગભગ સારા એવા 36 વર્ષ એટલે કે 69 વર્ષની ઉંમર સુધી એ 36 વર્ષ સુધી ભારતમાં પ્રયાસ કરે છે આપણે કૃષ્ણ કોન્શિયસનેસ મુવમેન્ટ ફેલાવવાની. એ ટાઈમમાં આપણને આઝાદી નહોતી મળી, તેમ છતાં પણ એને ઘણા બધા એવા પ્રયાસો કર્યા હતા, ઘણા બધા એવા એના જે સહાયક હતા બધાને મળ્યા હતા, એવા બધા ન્યૂઝપેપરની બધા કર્યા હતા, જેમ કે બેક ટુ ગોડ હેડ કરીને મેગેઝિન એમણે શરૂ કર્યું હતું એ ટાઈમમાં. અને એવી રીતે ઘણા લોકોને મળીને 36 વર્ષ સુધી ભારતમાં પ્રયાસ કરે છે. પણ એ જે પ્રમાણે મહેનત કરે છે અને જે પ્રયાસ કરે છે અને જે પ્રમાણે એને સફળતા મળવાની હતી એના પ્રમાણમાં એ 36 વર્ષોમાં એને સફળતા ઓછી મળે છે અને એ ભારતમાં એ પ્રમાણે એટલા સફળ અથવા કામયાબ એને ઓછી મળે છે. મળવાના કારણે એક ટાઈમમાં એક જણ એને કહે છે કે શું કામે તમે વિદેશ નથી જતા. એટલે કે જ્યારે એની 69મી વર્ષની ઉંમર હતી અને 36 વર્ષના પ્રયાસ કર્યા પછી માણસ કેટલો થાકી જાય તમે વિચારી શકો છો. ત્યારે એને કોઈ કહે છે કે ભાઈ તું વિદેશ જા, તારા વિઝાને હું અરેન્જ કરાવી દઈશ અને ત્યાં જઈને તું પ્રચાર કર. ત્યારે આ માણસ એમ નથી વિચારતો કે ભાઈ મેં આટલી વર્ષ અહીંયા પ્રયાસ કર્યા, કાંઈ ન થયું, હવે મારી પાસે તો કેવી શક્તિ બી નથી, મારી પાસે પૈસા નથી, મારી પાસે આ નથી. એની લિમિટેશન્સ ને પ્રોબ્લેમ્સ ઘણા બધા હતા એ ટાઈમમાં, પણ એને શું બધા લિમિટેશન્સ ને પ્રોબ્લેમ્સ ને કાંઈ ગણકારા નહીં, બધાને એને ઉલટું વિચાર્યું કે હા ભાઈ ઠીક છે, તું મને કહેશ તો કંઈક ને કંઈક એમાં સારું થવાનું જ હશે. એટલે એની એડવાઇસ માની, એને વિઝાને અરેન્જ કરાવી દીધા અને કાર્ગો અને ફ્રેટ શિપમાં એટલે કે હવાઈ જહાજમાં બી નહીં પણ એક શિપમાં બેસીને એ તમારે અમેરિકા પહોંચે છે. અને શિપમાં આપણે જાણીએ છીએ કે કેટલા મહિનાઓ લાગી જાય પહોંચતા. હવે એ 69 વર્ષની ઉંમરમાં શિપની યાત્રામાં એમને 2 હાર્ટ એટેક આવે છે અને બંને હાર્ટ એટેક ને બી સર્વાઈવ કરે છે. કે છે ને કે ભાઈ રામ રાખે તેને કોણ ચાખે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો કોઈક એવો ઉદ્દેશ હશે જ કે જેને આનું સંપન્ન કરવા માટે કોઈક ઉદ્દેશથી જ ત્યાં પહોંચાડવા હશે. એટલે પહોંચે છે અમેરિકા 2 હાર્ટ એટેક ને બી સર્વાઈવ કરીને અને પછી અમેરિકા જઈને એ 69 વર્ષની ઉંમરમાં એમનો જન્મ થયો હતો 1896માં અને 1965માં એ પહેલી વાર અમેરિકા જાય છે. એટલે કે 69 વર્ષની એમની ઉંમર હતી અને એ ટાઈમમાં જઈને ત્યાં પછી બધી જગ્યાએ પ્રચાર કરે છે. અને 1965 થી લઈને 1977માં જ્યારે દેશ છોડ્યો અને ભગવતને પ્રાપ્તિ કરી ત્યારે 12 વર્ષમાં એમણે આખા દેશમાં એટલી સરસ મુવમેન્ટ ફેલાવી દીધી કે આજે ઇસ્કોનના મંદિરો આખા દુનિયામાં ફેલાયેલા છે. અગણિત મંદિરો છે અને આપણા ભારતમાં બી મંદિરો છે સારા એવા, અને પ્લસ સાથે સાથે આપણે દુનિયાના જોઈએ તો લગભગ ઘણા ખરા એવા દેશોમાં ઇસ્કોનના મંદિરો છે અને બહુ સારી મુવમેન્ટ એમણે ફેલાવેલી છે.
ત્યાં પછી એમણે જઈને બધાને ત્યાં પોલિટિશિયન્સ છે, પોપ ગુરુ એ બધાને મળ્યા અને એમણે બેક ટુ ગોડ જેનું પ્રથમ મેગેઝિન હતું અને ત્યાર પછી એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા જે શ્રીમદ ભગવદ્ ગીતા એમાંનું એક છે જેને આપણે અત્યારે ફોલો કરીએ છીએ. અને કૃષ્ણ પછી ઈશોપનિષદ, નેક્ટર ઓફ ડિવોશન, નેક્ટર ઓફ આપણે હજી એક ચોપડી છે મને અત્યારે યાદ નથી આવતું, આ નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન, નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન, નેક્ટર ઓફ ડિવોશન અને કૃષ્ણ પછી આપણે આત્મા સાક્ષાત્કાર કેવી રીતે કરવો, કૃષ્ણ બુક બધી ઘણી બધી લખેલી છે. અને આ બધી બુકો એમણે એવું નથી કે ખાલી ઇંગ્લિશમાં એમાં લખેલી છે, લગભગ ઘણી બધી ભાષાઓમાં બધાનું રૂપાંતર થયેલું છે. તો અહીં આપણે શોર્ટમાં જર્ની છે 1965 જ્યારે એમણે ઇન્ડિયા છોડ્યું, 13 ઓગસ્ટે અમેરિકા પહોંચ્યા અને 1977માં જ્યારે એમણે દેશ છોડ્યો ત્યારે ઘણા આજે વિશ્વમાં એના મંદિરોને બધું સરસ મજાની કૃષ્ણ કોન્શિયસનેસ મુવમેન્ટ ચાલે છે. અને એવી જ રીતે આપણે આ બેંગ્લોરમાં પણ ઇસ્કોન મંદિર સ્થિત છે કે જેનું નામ છે આપણે શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર અને એમના પ્રમુખ છે નમનિષ્ઠા દાસ. અને આપણે નમનિષ્ઠા દાસ દ્વારા આપણે ઓનલાઈન કોર્સ બધો કન્ડક્ટ કરવામાં આવે છે, એટલે કે બેક ઓફ ધ આપણે જે એડમિનિસ્ટ્રેશન ને બધું જે છે એમની વ્યવસ્થાપક એની ટીમ ને બધું આ કરે છે અને એ આપણે અત્યારે ફોલો કરીએ છીએ. આ આપણે ઇસ્કોન મંદિર બેંગ્લોરનો વિગ્રહ છે આપણે કે જેની આપણે પૂજા કરીએ છીએ અને નોર્મલી બધા ઇસ્કોન મંદિરમાં આપણે આવા જ આપણે રાધા રાની અને ભગવાન શ્રી કૃષ્ણને આપણે દર્શન જોઈએ છીએ. તો ચાલો એમને નમન કરીને એમને વંદન કરીને આપણે આગળ વધીએ. હવે આપણે એક પ્રશ્ન ઉભો થાય કે ભાઈ આપણે ભગવદ ગીતા ઇસ્કોનની જ આપણે આ શું કામે ફોલો કરીએ છીએ. તો એના રૂપમાં એક આપણે અહીંયા દ્રષ્ટાંત આપેલો છે જેમ કે આપણે એ જ એક્ઝામ્પલને ચાલુ કરીએ. માની લો આપણે iPhone 25 આપણને મળ્યો, એમાં સરસ મજાનું ચાર્જર ને બધું આવ્યું. હવે એ આપણે શું છે પહેલે દિવસે ક્યાંક લઈને ગયા અને સાથે સાથે આપણે હેબિટ મુજબ આપણે ચાર્જર બી રાખ્યું. હવે ક્યાંક ગયા આપણે ત્યાં ચાર્જર આપણે ભૂલી ગયા, ચાર્જર આપણું ખોવાઈ ગયું. હવે આપણે શું કરીએ, માની લો આપણે એની બદલે આપણે પછી માર્કેટમાંથી કંઈક એવું ડુપ્લિકેટ ચાર્જર કે એવું કંઈક મળતું હોય. ઓકે રીટા માતાજી, આપણો પ્રશ્ન છે, આપણે પ્રશ્ન છેલ્લે લેશું આપણે ડેફિનેટલી. હા, તો માની લો આપણે ડુપ્લિકેટ ચાર્જર કે એવું કંઈક લઈ લીધું. હવે એ ચાર્જરથી આપણે જો આઈફોનને ચાર્જ કરવા જઈએ તો સૌથી પહેલા 2-3 નુકસાન છે. એક તો પેલા માની લો ચાર્જ થતો હોય તો બહુ સ્લો ચાર્જ થાય અને ઘણી વાર લાગે અને આપણે ચાર્જર બી બરાબર કામ ન કરે અને ક્યારેક ક્યારેક તો એવું બી થાય કે ભાઈ ડુપ્લિકેટ ચાર્જરના કારણે આપણો આઈફોન બી ડેમેજ થઈ જાય. તો હવે એવી જ રીતે છે ને આપણે ભગવદ્ ગીતા જે આજે માર્કેટમાં ઘણી બધી એવી ટાઈપની ભગવદ્ ગીતા નીકળેલી છે કે ભાઈ પોતપોતાના લોકોના મંતવ્ય પ્રમાણે અથવા કંઈક ને કંઈક બોલા પ્રમાણે એ લોકોએ ચાલે છે. તો આપણે છે ને ભગવદ્ ગીતા આપણે એઝ ઇટ ઇઝ અથવા તો યથાર્થ રૂપે જે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલી છે એ જ આપણે વાંચવી જોઈએ, એ જ આપણે એને ફોલો કરવી જોઈએ. અને એ એક છે ને ગુરુ શિષ્ય પરંપરામાં ચાલે છે. હવે ચોથા અધ્યાયમાં આપણે બહુ સરસ રીતે જાણશું કે આજે ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે આ ગુરુ શિષ્ય પરંપરામાં મેં જ્ઞાન જોયું કે આસ્તે આસ્તે લુપ્ત થતું હતું, એટલા માટે હું ફરીથી આ જ્ઞાન તને આપું છું. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળે છે અને ભગવદ્ ગીતા બધા ફોલો કરે છે. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સૌ પ્રથમ આ જ્ઞાન મેં કોને આપ્યું, તો કે સૂર્ય ભગવાનને આપ્યું, સૂર્ય ભગવાને આપણે મનુને આપ્યું, મનુએ ઈશ્વાકુને આપ્યું અને ત્યાર પછી આપણે બ્રહ્માજીને મળ્યું, નારદજીને મળ્યું અને અહીંયા આપણે ફોટો જોઈ શકો છો બ્રહ્માજીનો, નારદનો, નારદજીનો અને એવી રીતે આખી જે ગુરુ શિષ્ય પરંપરા હતી એ ચાલી આવી. અને આ સ્લાઇડ આપણે ફરીથી આપણે ચોથા અધ્યાયમાં બી કવર કરશું જેમાં એ ગુરુ શિષ્ય પરંપરા સમજાવવા માટે શ્રીલા પ્રભુપાદજીનો નંબર 32મો નંબર એમાં આવે છે. એટલે કે ગુરુ શિષ્ય પરંપરામાં છે ને આપણે ભગવદ્ ગીતા ચાલી આવે છે. આમાં એવું નથી કે ભાઈ કોઈકે કઈ જ્ઞાન આપ્યું એમાં કોઈકે આ એડ કર્યું, કોઈકને જેમ કે મરી મસાલો, મીઠું મરચું બધું હોય ને એકબીજાથી વાતચીત પાસ ઓન થતી હોય એમાં, પ્લસ એમાં વાયરસ ઘૂસે ને આ ઘૂસે ને તે બધું કંઈક ને કંઈક ચાલતું હોય, એવું બધું નથી. આમાં ભગવાન શ્રીલા પ્રભુપાદજીને જે જ્ઞાન એના ગુરુ પાસેથી મળ્યું, એમના ગુરુ પાસેથી એને મળ્યું, એના ગુરુ પાસેથી એને મળ્યું, એ જ પ્રણાલિકામાં એ સિસ્ટમમાં આપણે એઝ ઇટ ઇઝ એ જ્ઞાન ચાલ્યું આવે છે. એટલા માટે આપણે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ આપણે એને યથાર્થ રૂપે આપણે એને ફોલો કરીએ છીએ. કારણ કે એ જે ભગવદ્ ગીતાનો જે સંદેશો જે છે ભગવાન શ્રી કૃષ્ણ જે આપણે આપેલો છે એ કન્ટિન્યુઅસલી ચેઇન રૂપમાં થવો જોઈએ, તો જ આપણે શું છે એ સાચો એનો આપણે મિનિંગ સમજી શકીએ. એટલા માટે ગુરુ શિષ્ય પરંપરામાં આપણે શ્રીલા પ્રભુપાદજીનો જે 32મો નંબર છે એ આપણે સિક્વન્સને ફોલો કરીએ છીએ ને એ જ ભગવદ્ ગીતાને આપણે અહીંયા ફોલો કરીએ છીએ. તો આપ સૌને બી વિનંતી કે આપણે એ જ ભગવદ્ ગીતાને આપણી સાથે રાખશો તો આપણને ઘણો ફાયદો થશે. હવે ડેફિનેટલી આપણે જોઈ ગયા કે ભગવદ્ ગીતા એ બહુ મોટો વિશાળ ગ્રંથ છે અને તેને વ્યવસ્થિત અભ્યાસ કરતા લગભગ 1 વર્ષનો સમય લાગી જાય.
તો આપણે આજે 18 દિવસમાં કરી રહ્યા છીએ, આપણે શું કમ્પ્લીટ કરશું? આપણે 18 દિવસમાં આપણે સંક્ષિપ્ત રૂપે એને કવર કરશું. આપણે એક દિવસનો એક અધ્યાય કમ્પ્લીટ કરશું. એમાં જે એના ઇમ્પોર્ટન્ટ શ્લોકા છે આપણે કવર કરશું. આપણે પહેલો અધ્યાય જે છે એમાં ભગવાન શ્રી કૃષ્ણ એક બી શ્લોક લેતા નથી. ટોટલી આપણે પહેલો શ્લોક આપણે ધૃતરાષ્ટ્રનો છે, પછી સંજયના થોડા શ્લોકો છે અને મુખ્યત્વે બધા શ્લોકો આપણે અર્જુનના છે. તો આપણે જસ્ટ એ શ્લોકોની સમરી વાઇઝ લેશું કે ભાઈ અર્જુનના શું પ્રશ્નો હતા અને શું કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણને પૂછવા માંગતો હતો આખી યુદ્ધ ભૂમિ અથવા એનું નિરીક્ષણ કર્યા પછી, અથવા તો બંને વચ્ચે જે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનની વચ્ચે જે વિચારોનો પ્રવાહ જે છે એના ઉપર આપણે કેન્દ્રિત થઈને 18 અધ્યાય આપણે કવર કરવાની કોશિશ કરશું. અને ડેફિનેટલી આપણે એના ગીતાના ગહન અભ્યાસ માટે, એટલે કે જેમ આપણે જાણીએ છીએ આ લેવલ 1 છે, એવી જ રીતે લેવલ 2, લેવલ 3, લેવલ 4 બી આપણે ઇસ્કોનના ચાલે છે. જેવું લેવલ 1 કમ્પ્લીટ થશે આપ ઓટોમેટિકલી સર્ટિફિકેટને મેળવશો, તરત ને તરત આપ લેવલ 2 માં બી જોઈન થઈ જશો. આ જે બી ઘણા ભક્તો જે છે જે અત્યારે સાઈડ બાય સાઈડ લેવલ 1 બી રિપીટ કરી રહ્યા છે અને લેવલ 2 બી કરી રહ્યા છે. તો એ રીતે બી આપની આધ્યાત્મિક જર્ની આપ આગળ વધારતા રહેશો. તો મેઇન આપણા બે મોટિવ છે. એક આપણે મેઇન ફ્લો ઓફ થોટ્સ છે એને આપણે કેચ કરવાનું છે, ઇમ્પોર્ટન્ટ શ્લોક કેચ કરવાના છે. મેઇન આપણે ગીતાનો જે સારાંશ રૂપે આપણે સમજવાની છે અને પ્લસ આપણને હાયર સ્ટડી માટે આપણે પોતાની જાતને પ્રિપેર કરવાની છે. તો હવે આપણે જોઈએ આપણા અધ્યાય ઉપર આપણે આવીએ આસ્તે આસ્તે. સૌ પ્રથમ 19 અને 20માં શ્લોકમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મારો રથને યુદ્ધ ભૂમિની વચ્ચોવચ્ચ લઈને જાઓ કે જેથી કરીને હું જોવા માંગુ છું કે મારી સામે કોણ લડવા આવ્યા છે અને મારે કોની સામે લડવાનું છે. તો ચાલો આપણે એ રીતે આપણે પણ પોતાની જાતને અર્જુનના પોઝિશનમાં મૂકીએ અને આપણે પણ સૌ આપણે આપણી જર્ની શરૂઆત કરીએ અહીંયાથી, આપણે કુરુક્ષેત્રના યુદ્ધ સુધી પહોંચીએ આપણે અને વચ્ચોવચ્ચ આપણે પહોંચીએ કે જ્યાં જઈને આપણે શું જોવાનું છે. એટલે કે કૃષ્ણે બંને સેનાઓ વચ્ચે રથ ચલાવ્યો. 21માં શ્લોક પ્રમાણે કુરુક્ષેત્રની લડાઈ લડવામાં અર્જુન મુશ્કેલીમાં હતો. તેમણે શ્રી કૃષ્ણ શરણાગતિ સ્વીકારી અને પરિણામે આ ભગવદ્ ગીતાનો ઉદ્ભવ વ્યાખ્યાન સંભવ્યો. એટલે કે આપણે ભગવદ્ ગીતા ક્યાંથી ઉદ્ભવી એ સ્થાન ઉપર આપણે અત્યારે પહોંચી ગયા છીએ. એમાં આપણને પોતાને સમજવાનું છે, પોતાની જાતને એવી રીતે મહેસૂસ કરવાનો છે, અર્જુનની સ્થિતિમાં આપણને પોતાની જાતને મૂકવાની છે અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને જે ગીતાનું જ્ઞાન આપશે એ આપણે મેળવવાનું છે. હું આપ સૌને આટા માટે કહું છું કે આપણે આગલી સ્લાઇડમાંથી આપણે સમજશું કે ભગવદ્ ગીતાનું જ્ઞાન 3 જણને મળ્યું હતું. અર્જુનને મળ્યું હતું, સંજયને મળ્યું હતું અને સંજય દ્વારા ધૃતરાષ્ટ્રને મળ્યું હતું. તો આપણે જોઈ શકીએ છીએ કે ધૃતરાષ્ટ્રની તો કઈ થયું જ નહીં, એને તો કોઈ અસર જ ન પડી. સંજય પણ બહુ રોમાંચિત થાય છે, જે 18 અધ્યાયમાં વર્ણવશે કે મને બહુ ખુશ થાય છે અને ઓલરેડી ધૃતરાષ્ટ્રને કહી દે છે કે ભાઈ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે ત્યાં જીત છે. ઇનડાયરેક્ટલી યુદ્ધ શરૂ થયા પહેલા એ ધૃતરાષ્ટ્રને મેસેજ પાસ ઓન કરી દે છે કે તું તો ગયો ભાઈ, તારું ગયો આવી ભાઈ, તું હારવાનો જ છો. અને જ્યારે અર્જુનના જેટલા બી પ્રશ્નો હતા બધા આપણને સરસ રીતે સમજે છે, ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી જ્ઞાન મેળવે છે. તો આપણે પણ જો આપણી પોતાની જાતને અર્જુનની પોઝિશનમાં મૂકશું તો આપણે જઈને એ જ્ઞાન મેળવી શકશું અને એ જ્ઞાનને યથાર્થ રૂપે આપણે પોતાની લાઈફમાં બી કેળવીને આપણે આગળ વધી શકશું. પણ જો આપણે ધૃતરાષ્ટ્ર અને સંજયના રીતે રહેશું તો આપણને ખાલી રોમાંચિત થશે પણ આપણે એટલું બેનિફિટ નહીં મળી શકે. જો સાચું બેનિફિટ જોતો હશે તો આપણે પોતાની જાતને અર્જુનની સ્થિતિમાં મૂકવાનો છે આપણે. એટલા માટે હું આપ સૌને કહું છું કે આપ સૌ પોતાને અર્જુનની સ્થિતિમાં અત્યારથી જ મૂકી દો. આપણે અત્યારે કુરુક્ષેત્ર યુદ્ધ ભૂમિમાં પહોંચી ગયા છે એવી રીતે આપણે જોવાનું છે અને હવે આપણને શું દેખાય છે એ આપણે બધું જોશું. તો હવે આપણો અધ્યાય ભગવદ્ ગીતાનો અધ્યાય નંબર 1 શરૂ થાય છે, જેનું નામ છે અર્જુન વિષાદ યોગ અથવા અર્જુનનો વિલાપનો યોગ. એટલે કે અર્જુનને કેવું મોટું દુઃખ થાય છે, કેવો મોટો વિષાદ થાય છે, કેવો વિલાપ થાય છે એ આપણે સમજશું. કારણ કે આપણે પોતે અત્યારે અર્જુનની સ્થિતિમાં ઓલરેડી આવી ગયા છીએ. તો હવે આપણે અહીંયા જોઈએ કે આ એક જ યુદ્ધ ભૂમિનું ક્ષેત્ર છે. હવે આ યુદ્ધ ભૂમિનું ક્ષેત્ર જે છે એમાં 3 જણાએ જેમ મેં કીધું આપણે જોયું, અર્જુને જોયું, ધૃતરાષ્ટ્ર સાંભળી અને એ પ્રમાણે દુર્યોધન બી ત્યાં હતો. તો આ એક જ યુદ્ધ ભૂમિ ઉપર જોવાની પહેલા પ્રક્રિયા શું છે એ આપણે સમજીએ. ત્રણેયની પ્રક્રિયા. સૌથી પહેલા આપણે ધૃતરાષ્ટ્રથી શરૂ કરશું આપણે કે જેને આપણે તમોગુણ સાથે આપણે વર્ણવી શકીએ. તો સૌથી પહેલો શ્લોક છે આપણે ધૃતરાષ્ટ્ર વાચો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુત્સવ મામકા પાંડવશ્ચૈવ કિમ કુર્વત સંજય. હવે આના દ્વારા ધૃતરાષ્ટ્ર આપણે અને તેનો ફોટો થોડો મેગ્નિફાય કરીને દેખાડ્યો કે એના મોઢા ઉપર તમે જોઈ શકો છો કેટલું મોટું સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન નહીં છે. અને એ સંજયને પૂછે છે કે યુદ્ધ ભૂમિ ઉપર એટલે
ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર, એટલે કે ધર્મક્ષેત્ર શું કામે તો કે ભાઈ ત્યાં ધર્મ અને અધર્મ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે અને બહુ પવિત્ર સ્થળ છે. અને કુરુક્ષેત્ર એટલે કે જગ્યાનું નામ છે. સમવેતા એટલે કે બધા ભેગા થયેલા. કોણ ભેગા થયેલા તો કે પાંડવો અને કૌરવો. શું કામે ભેગા થયેલા તો કે યુયુત્સવ એટલે કે ફાઇટ કરવા માટે. મામકા એટલે કે મારા, અને પાંડવશ્ચૈવ એટલે કે પાંડવના પુત્ર. કિમ કુર્વત એટલે કે શું કરે છે, અને સંજયને પ્રમાણે પૂછે છે. હવે આપણે પહેલા થોડુંક સંજયનો બેકગ્રાઉન્ડ સમજી લઈએ. વેદ વ્યાસ મુનિ સંજયને છે ને આપણે દિવ્ય દ્રષ્ટિ આપે છે, કારણ કે ધૃતરાષ્ટ્ર આપણે જાણતા હતા કે ભાઈ જન્મથી જ આંધળો હતો. હવે એને આ બધું જાણવું હતું કે ભાઈ યુદ્ધ ભૂમિમાં શું થાય, કેવી રીતે થાય. એટલે વેદ વ્યાસ મુનિ આવે છે અને સંજયને દિવ્ય ચક્ષુ પ્રદાન કરે છે. અને એ દિવ્ય ચક્ષુ પ્રદાન કરેલા દ્વારા ધૃતરાષ્ટ્રની સામે બેસીને રાજસભામાં બેસીને કે જે લોકો ઓલરેડી આપણે હસ્તિનાપુરમાં હતા, અને ત્યાંથી આપણે સંજય જે છે બધું જોઈ શકે છે. કુરુક્ષેત્રના યુદ્ધ ભૂમિ ઉપર શું શું થઈ રહ્યું છે અને બધું સાંભળી બી રહ્યો છે અને બધું ફીલ બી કરી રહ્યો છે. કારણ કે એક શ્લોકમાં આપણે જોશું કે કેવી રીતે આપણે કૌરવોના હૃદયોની સ્થિતિને બી વર્ણવે છે ધૃતરાષ્ટ્રની સામે. કેટલું સરસ મજાનો એ લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યો છે. તો એ રીતે આપણે સંજય જે છે આપણે કહી શકીએ કે ભાઈ લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યો છે અને ત્યાં બધું જોઈ સાંભળી અનુભવી અને ધૃતરાષ્ટ્રને વર્ણવી રહ્યો છે. એટલા માટે ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે. એટલે કે પેલા શ્લોકનો આ રીતે આપણે છે. અને પહેલો શ્લોક છે જે એકમાત્ર શ્લોક છે જે ઓપનિંગ શ્લોક છે પહેલા અધ્યાયનો પહેલો શ્લોક જે ધૃતરાષ્ટ્ર બોલે છે. બાકી આખા ભગવદ ગીતામાં ધૃતરાષ્ટ્ર બીજા કોઈ શ્લોક લેતા નથી. હવે આ શ્લોક પણ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ સરસ રીતે સમજવાનો છે, કારણ કે આ શ્લોક જો આપણે સમજી લઈએ ને તો આપણને આખી મહાભારતની પાછળનું જે કારણ કોણ છે ને એ બહુ સરસ રીતે સમજાઈ જાય. કારણ કે આપણે ઘણી વાર સમજીએ છીએ કે દુર્યોધન કારણ હતો, પણ દુર્યોધન તો એક કહીએ ને કે આપણે પડદાની આગળ આપણે એક નાટ્ય ભૂમિ જેમ હોય સ્ટેજ ઉપર આપણે પરફોર્મ કરવા વાળો હતો, પણ આપણે જે પડદાની પાછળ જે બધા હતા એ આપણે ધૃતરાષ્ટ્ર મેઇન કારણરૂપ હતો, અને એના કારણે જ આપણે કહી શકીએ કે મહાભારતનું યુદ્ધ સર્જાણું. હવે આપણે જોઈએ કે કેવી રીતે કારણભૂત હતા. તો આમાં શું કે છે કે ભાઈ મામકા પાંડવા એટલે કે એને શું કર્યું, પોતાના પુત્રો અને પાંડુ પુત્રના પુત્રો બંનેને અલગ કરી નાખ્યા. હવે પાંડુ અને ધૃતરાષ્ટ્ર બંને ભાઈઓ હતા, સગા ભાઈઓ હતા, અને બંને કુરુ ફેમિલીના જ હતા, કુરુ વંશજના જ હતા. હવે ધૃતરાષ્ટ્ર મોટા હતા, પાંડવ એના કરતા નાના ભાઈ હતા. પણ બનવા જો એવું કંઈક થયું કે પાંડવનું મૃત્યુ થઈ ગયું. હવે મોટા ભાઈ તરીકેની ડ્યુટી શું છે તો કે ભાઈ એના જે નાના ભાઈની પત્ની અને નાના ભાઈના પુત્રો એને પોતાના પુત્રો સમજી લેવાના, એની કાળજી લેવાની, અને જેની નાની ભાઈની પત્ની જે છે એની પણ કાળજી લેવાની, સાર સંભાળ લેવાની કે ભાઈ એને બી કોઈ જાતની કોઈ તકલીફ કે કઈ ન થાય. પણ એણે શું કર્યું, એણે તો ભાઈ આપણે જેમ અહીંયા આપણી સામે ફોટો છે ને કે ભાઈ અહીંયા દૂધ ઉકળે છે, પછી આપણે જેમ કે અહીંયા દૂધમાં આપણે જયારે લીંબુ નીચોવીએ ત્યારે લીંબુ નીચોવીએ એટલે શું થાય, દૂધ ફાટી જાય આખું. હવે દૂધને આપણે શું કામે ફાટતા હોઈએ તો કે ભાઈ આપણને મીઠાઈ બનાવી છે, અહીંયા રસગુલ્લાનો જે ફોટો છે એ રીતે. તો જે ધૃતરાષ્ટ્ર છે એને પણ એ જ કામ કર્યું. એને શું કર્યું, હવે આપણી સામે આવે છે. જેમ કે આ દૂધ ઉકાળવું એક બહુ સારી એક્ટિવિટી છે, કે કારણ કે દૂધને ઉકાળીને જ આપણે પી શકીએ કે કઈ બધા ઉપયોગમાં લઈ શકીએ આપણે, એટલે કે ધર્મક્ષેત્ર તરીકે આપણે સમજીએ. હવે દૂધને આપણે લીંબુ નીચેવ્યું એટલે કે મામકા પાંડવા કરીને એને બેને અલગ કરે. હવે દૂધનું ફાટવાનો મતલબ શું છે કે એમાં જે ક્રીમી પાર્ટ હોય અલગ તરી જાય અને જે પાણીનો પાર્ટ હોય અલગ નીકળી જાય. એટલે કે આ રીતે ધૃતરાષ્ટ્રે એમાં લીંબુ નીચેવ્યું અને કે ભાઈ મામકા અને પાંડવા સેવા કરીને બેને પોતે અલગ પાડી દીધા કે ભાઈ આ મારા પુત્રો અને આ પાંડુના પુત્રો. એવી રીતે એને બધાને એક સરખા નો સમજ્યા. શેના માટે તો કે ભાઈ ભૌતિક સુખ મેળવવા માટે, રાજગાદી મેળવવા માટે, રાજ સુખ મેળવવા માટે, પોતાને જે રાજ ન મળ્યું, પોતે જે રાજ સરસ રીતે ભોગવી નથી શકતો એ પોતાના પુત્રને દેવા માટે, એવી રીતે. તો આ રીતે એનો પોતાનો મેઇન મોટિવ એ હતો. આ રીતે એને આપણે કહી શકીએ કે ભાઈ આપણે મહાભારતના યુદ્ધના જે બીજ છે એ ધૃતરાષ્ટ્રના મનમાં ઓલરેડી પહેલેથી રોપાઈ ગયા હતા, અને એ જ બીજને આગળ વધતા વધતા મોટું વૃક્ષ થયું અને દુર્યોધન એક ખાલી નિમિત્ત પાત્ર બન્યો અને આ રીતે મહાભારતનું યુદ્ધ થયું. હવે આપણે દુર્યોધનને લઈ લઈએ, એટલે કે આપણે ધૃતરાષ્ટ્રને આપણે ટોટલી તમોગુણની સાથે આપણે વર્ણવી શકીએ. હવે આપણે દુર્યોધનને લઈએ કે દુર્યોધન જે પ્રમાણે યુદ્ધ ભૂમિની વચ્ચે હતો એ પણ બંને યુદ્ધ ભૂમિને જોતો હતો. તો હવે ત્રીજા શ્લોકમાં શું છે, દુર્યોધન પોતે જાય છે ગુરુ દ્રોણાચાર્ય પાસે અને શું કહે છે, હે આચાર્ય, પાંડુ પુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે.
હવે આમાં દુર્યોધન છે ને બે નામ લે છે. એક તો એને પોતાના દ્રુપદ પુત્ર એટલે કે ધૃષ્ટદ્યુમ્નનું બી આવી ગયું નામ ઇનડાયરેક્ટલી, અને દ્રુપદનું બી નામ આવી ગયું, બંને નામ આવી ગયા. એ શું કામે આ બધા નામ લે છે? કારણ કે છે ને ગુરુ દ્રોણાચાર્ય એમના ગુરુ હતા, અને ગુરુ દ્રોણાચાર્ય અને દ્રુપદ બંને ખાસ મિત્ર હતા, બહુ સારા મિત્ર હતા. પણ બનવા જો કંઈક એવું થયું કે બંને વચ્ચે બહુ મોટી દુશ્મની થઈ ગઈ, બંને બહુ મોટી વચ્ચે એક મોટી ખાઈ બંધાઈ ગઈ. હવે કે ભાઈ એકબીજાને આપણે જોવા બી નહોતા માંગતા એવી રીતે. અને દ્રુપદનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન, કે ધૃષ્ટદ્યુમ્ન બી એની પાછળ એક આખી સ્ટોરી છે કે ભાઈ એણે બી યજ્ઞ કર્યો અને ધૃષ્ટદ્યુમ્નને પુત્ર તરીકે પ્રાપ્ત કર્યો. શું કામે? તો કે ભાઈ ગુરુ દ્રોણાચાર્યની હત્યા કરવા માટે. તો આ રીતે એની આપણે ક્યારેક ટાઈમ મળશે તો ડિટેલમાં લેશું સ્ટોરી. તો આ રીતે આપણે, અથવા તો લેવલ 2 માં ડેફિનેટલી આપણે જ્યારે જોડાશો ત્યારે આ સ્ટોરીને બધું આખું ફરીથી આવશે. હવે એ શું કામે કહે છે? કારણ કે ધૃષ્ટદ્યુમ્ન જે છે એ પણ પાછો ગુરુ દ્રોણાચાર્યનો શિષ્ય હતો. જેવી રીતે દુર્યોધન એનો શિષ્ય હતો, પાંડવો બીના શિષ્ય હતા, એવી રીતે હવે આ ટાઈમમાં શું છે, ગુરુની પાસે જઈને એના પગે પડીને એની પાસેથી આશીર્વાદ લેવાના હોય, અને આશીર્વાદ મેળવીને કે ભાઈ હું અત્યારે યુદ્ધ લડવા જઈ રહ્યો છું, તમને આશીર્વાદ અથવા મારા ઉપર કૃપા કરો. પણ એની બદલે શું કરે છે? એને જઈને એક્સાઇટ કરે છે. એક્સાઇટ કેવી રીતે કરે છે? તો કે સૌથી એની દુશ્મની યાદ દેવડાવીને, એટલે કે દ્રુપદની સાથે એની દુશ્મની યાદ દેવડાવે છે. અને બીજું શું કહે છે કે ભાઈ એના પુત્ર ધૃષ્ટદ્યુમ્ન, એટલે કે જેનો શિષ્ય હતો, આજે એના શિષ્ય એની સામે, એટલે કે કૌરવ સેનાની સામે જ એનો સેનાપતિ તરીકે ઉભેલો છે. એટલે કે એની ભૂલ બી એને વર્ણવે છે. પેલા એને ઉશ્કેરે છે પોતાની દુશ્મની યાદ દેવડાવીને, પ્લસ સાથે સાથે એને જે એનો શિષ્ય હતો એને બી એને ભૂલ કરી કે જો તમે કેવી મોટી ભૂલ કરી, આજે તમારો શિષ્ય તમારી સામેની સેનાનો સેનાપતિ તરીકે ઉભો છે. એટલે આવી રીતે એના ભાવો હતા. અને પ્લસ સાથે સાથે એના મોઢાના એક્સપ્રેશન તો આપ જોઈ શકો છો. આંખો તાણી તાણીને આમ બોલવું, ઉશ્કેરાઈને બોલવું, હાથોની એક્શન જોવો, એક હાથમાં આમ અને નહીં તો નોર્મલી હાથ જોડીને બધા ગુરુની સામે આ ટાઈમે ઉભા રહીએ, એની બદલે આ તો કેવી રીતે ઉભો છે. તો આ બી એક જાતના આપણે તમોગુણ હતું, બધું આપણે જોઈ શકીએ છીએ. અને આ બધું શું છે, એટલા માટે હું આપને કહું ઘણી વાર કે ભાઈ આપણે જયારે લાઈવ ક્લાસ જયારે એટેન્ડ કરીએ ને ત્યારે આપણને આ બધી ચીજો આપણને છે ને જાણવા મળે. આ બધી ચીજો આપણે કેચ કરી શકીએ, એકબીજાના આપણે અનુભવ, ફેશિયલ એક્સપ્રેશન્સ, બોડી મુવમેન્ટ, એ રીતે આ રીતે આપણે સૌને વિનંતી કે ભાઈ ક્લાસમાં જોડાયેલા રહેજો. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ. અને મોઢાના એક્સપ્રેશન મેગ્નિફાય કરીને જોયું. હવે 19મા શ્લોકમાં આવે છે કે આમ આકાશ અને પૃથ્વી પર પ્રતિધ્વનિત તથા વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ધૃતરાષ્ટ્રના પુત્રોને હૃદયને વિદીર્ણ કર્યા. હવે અહીંયા જેમ મેં કીધું ને કે ભાઈ સંજય ફીલ બી કરી શકતો હતો. આજે તમે કોઈ બી એવી ટેકનોલોજી જોઈ છે, માની લો લાઈવ ટેલિકાસ્ટ ને બધું તો થતું હોય, જેમ કે માની લો કોઈ જગ્યાએ કે XYZ જગ્યાએ ક્રિકેટ મેચ ચાલતી હોય અને તમે કોઈ બીજા દેશમાં બેસીને એને લાઈવ જોતા હો, ત્યાં તમે કોઈ એવું કોઈ કોમેન્ટ્રી સાંભળી છે એવી કે ભાઈ ફાસ્ટ બોલર આવ્યું હોય અને બહુ જોશથી આ સ્પીડથી બોલ નાખ્યો, એ તો બધું કેચ થઈ જાય છે, પણ એ બોલ નાખ્યા પછી બેટ્સમેનનું હૃદય કાપવા માંડ્યું, એવી કોઈ તમે કોમેન્ટ્રી સાંભળી છે? એ કેચ બી નથી કરી શકતા એવા કોઈ કોમેન્ટેટર. પણ અહીંયા તો શું છે, સંજયને એટલી સરસ મજાની દિવ્ય ચક્ષુ હતા, પ્લસ સાથે સાથે બધી બુદ્ધિ અને જ્ઞાન બી આપણે હતું કે ઈ બધું બી કેચ કરી શકે છે. અને જ્યારે શંખનાદ થાય છે, અલગ અલગ પાંડવો પોતાના શંખનાદ કરે છે, કૌરવ સેના પોતાનો અલગ અલગ શંખનાદ કરે છે, એને બી ફીલ કરી શકતા હતા, એના અવાજ બી સાંભળી શકતા હતા. અને અવાજનો શંખનાદ જઈને સામેવાળા ઉપર પહોંચે છે અને કેવું ફીલ થાય છે એ લોકોના હૃદયમાં, એ બી વર્ણવે છે ધૃતરાષ્ટ્રની સામે. તો જ્યારે પાંડવ લોકો પોતપોતાના અલગ અલગ 5 પ્રકારના કૃષ્ણ ભગવાન પંચજન્ય શંખ વગાડે છે, અર્જુન દેવદત્ત શંખ વગાડે છે, યુધિષ્ઠિર અનંત વિજય નામનો શંખ વગાડે છે, પછી આપણે નકુલ સુઘોષા નામનો શંખ વગાડે છે, સહદેવ કમળી પુષ્પક નામનો શંખ વગાડે છે, અને ભીમ પોંડર નામનો શંખ વગાડે છે. આ રીતે જ્યારે બધા અલગ અલગ શંખોના જે અવાજ થાય છે અથવા જેના જે વાઇબ્રેશન્સ થાય છે, એ જ્યારે સામેની સેના જે કૌરવ જે છે એના હૃદયને આર પાર કરીને નીકળી જાય છે, કારણ કે એ લોકો ખોટા હતા અને આ લોકો ધર્મ પક્ષની સાથે સાચા હતા, એ રીતે. હવે આના ઉપર આપણે થોડું ઓર ડિટેલમાં બી, જેમ કે પર્ટિક્યુલરલી શંખનાદ ઉપરનો જે છે, થોડું લેવલ 2 માં જ્યારે તમે જાશો એમાં ઓર ડિટેલમાં આપણે સરસ રીતે જાણકારી મળશે કે ભાઈ શું કામે કેવી રીતે બધું થાય છે. હવે આપણે જોઈએ કે ભાઈ આ બધું જોયા પછી અર્જુનના મનમાં 4 પ્રશ્નો ઊભા થાય છે, અને આજે 4 પ્રશ્નો જે છે એ આજે આપણી પાસે બી ઈ જ ઊભા છે બધા. આજે જેમ આપણે અર્જુનની જગ્યાએ ઊભા છીએ, ભગવાન શ્રી કૃષ્ણ આપણી સામે ઊભા છે, એમ આપણે સમજવાનું છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં છીએ આપણે, અને આજુબાજુ આપણે બધા કૌરવ સેના ને બધું છે, પાંડવ સેના ને બધું છે. તો સૌ પ્રથમ એનો પ્રશ્ન શું છે? તો કરુણા.
હવે જેમ આપણે આજે ભૌતિક દુનિયામાં આવેલા છીએ, આજે જેમ કે કોરોના કાલ લઈએ કે માની લો ત્યારે ચાલે છે, તો કોઈ ઘણા લોકો એવા બધા બિચારા મર્યા હશે, કે ઘણા લોકો બિચારા પીડિત થતા હશે, ઘણાનો આ પ્રોબ્લેમ હશે, ઓલો પ્રોબ્લેમ હશે, ઘણાનો આ બિઝનેસ ઠપ થઈ ગયો હશે, ઘણાનો બિચારાની નોકરી વહી ગઈ હશે, આ છે. એટલે કે કંઈક ને કંઈક છે ને આપણને બધાને કરુણા અથવા દયા જન્મે. અને આ બધા જે આપણા મનના જે સો કોલ્ડ વિસ્તાર છે ને, બધા મામા ફઈ આ તે કાકા મામા બાપા આ તે બધા આપણા મનના વિસ્તાર છે, કે જે આપણે બધા સેકન્ડ લેવલમાં સરસ રીતે બી તમે જાણી શકશો કે ભાઈ આજે બધા રિલેશન્સ આપણી બાજુમાં જે બધા ઊભા છે એ બધા એક ટેમ્પરરી રિલેશન્સ છે આપણે. અને એ ભગવાન શ્રી કૃષ્ણ પણ એને બહુ સરસ રીતે સમજાવશે, કારણ કે આપણે તો બધા એને જ પકડીને બેઠા છીએ, એના જ બધાના જે દોરડા જે છે આપણે આજુબાજુ બધા બંધાયેલા છે, અને આપણને કરુણા થાય છે કે મારે આ બધાની સામે લડવું પડશે, મારે આ બધાને મારવા પડશે, આ લોકો બધા મરી જશે તો શું થશે, કેવી રીતે થશે. એના જ ઉપરથી પછીનો બીજો પ્રશ્ન ઉભો થાય છે કે મને તો કોઈ આનંદ મળશે નહીં, કે મારી સામે આ બધા મારા ગુરુ છે, મારા પિતાના પિતાના ભીષ્મ પિતામહ જે છે, મારા નાના નાના ભાઈઓ છે, મારા મોટા ભાઈઓ છે, મારા પુત્રના પુત્ર બધા ઊભા છે, મારા મામા છે, મારા આ છે, મારા ઓલા રિલેટિવ છે, મારા બનેવી જે છે, મારા આ છે, આ જ બધા તો મારી સામે છે, આ જ બધાની સામે મારે લડવાનું, અને પ્લસ મારે એને બધાને મારવાના, અને માની લઉં યુદ્ધ કરી બી લઉં અને બધું બધાને મારી બી લઉં તો બી મને આનંદ શું મળશે. જેમ હોય ને કે ભાઈ નાનો છોકરો કોઈ બર્થડે પાર્ટી રાખે અને કંઈક એવું સંજોગ બંધાઈ ગયા કે ભાઈ રાતોરાત લોકડાઉન ડિક્લેર થઈ ગયું અને કોઈ બાર છોકરા એના ફ્રેન્ડ આવી જ ન શક્યા પાર્ટીમાં, તો એ શું સેલિબ્રેટ કરી શકે. એવી ટાઈપનું અર્જુન વિચારે છે કે ભાઈ માની લો બધાને મારીને બી મને રાજ્ય મળી જશે તો મારા બધા રિલેટિવ્સ તો હશે જ નહીં ત્યારે, તો પછી મને આનંદ શું મળશે, હું કોની સાથે સેલિબ્રેટ કરીશ, હું કોની સાથે એન્જોયમેન્ટ મેળવીશ. એટલે કે પછી એનો બીજો પ્રશ્ન ઉભો થાય છે કે ભાઈ કોઈ જાતનો આનંદ છે નહીં. આ બી આપણી લાઈફમાં બી ઈ જ પ્રમાણ છે આપણને, કે ભાઈ અત્યારે તો ક્યાંય બહાર નથી જઈ શકતો, મને આનંદ તો ક્યાંય મેળવી નથી શકતો, મારે ઘરમાં બેસવું પડે છે, હું શું કરું, મારો આમ છે આમ છે. મને આપણે હંમેશા આનંદ જોઈએ, એટલે કે વિપરીત પરિસ્થિતિ વિચારીએ છીએ, પણ સંજોગો અને પરિસ્થિતિ જે એકચ્યુઅલ સામે છે આપણે હંમેશા અવગણ કરીએ છીએ. પછી હજી ઓર આગળ એના મનમાં થાય છે કે પાપ, એટલે કે ભાઈ આજે ગુરુ જે છે, ગુરુ હત્યા કરવી પાપ ગણાય, પ્લસ મારા પિતાના પિતા ભીષ્મ પિતામહ છે એ બધાને પણ હું જો મારીશ તો એ પણ બહુ મોટી પાપ મૃત્યુ થશે. તો આ રીતે પોતાને લાગે છે કે પોતે ગિલ્ટી ફીલ કરે છે, પોતાને દોષિત સમજે છે, અને પોતાને પાપ કૃતિથી પ્રેરણા થાય છે કે ભાઈ હું પાપ કરવા જઈ રહ્યો છું, એવી પ્રવૃત્તિ એને થાય છે, એવી મનમાં એને ઈચ્છા થાય છે કે ભાઈ હું શું કામે આવું પાપ કરું, આવું પાપ ન મારે કરવું જોઈએ, એવી રીતે. પછી ડેફિનેટલી ચોથી જે કૌટુંબિક પરંપરાઓ જે છે એ તો પોતે મેગ્નિફાય કરીને જે છે એક આપણે ઇમેજિનરી સિચ્યુએશન કરે છે, અને ભગવાન શ્રી કૃષ્ણને સમજાવવા માંડે છે કે ભાઈ આવી આવી રીતે બધી સ્થિતિઓ ઉભસશે. એમાં શું સરસ 39 થી લઈને 44માં શ્લોકમાં વર્ણવે છે સરસ રીતે કે ભાઈ બધા લોકો અહીંયા માર્યા જશે, તો એના પરિવારમાં જે સ્ત્રીઓ છે, પુત્રો પુત્રીઓ છે, બાળકો છે, અથવા તો વયોવૃદ્ધ જે છે એ લોકો બધાને કોણ પાળશે, એ લોકોનું સાર સંભાળ કોણ લેશે, પરિવાર કેવી રીતે ચાલશે, એને ચલાવવા માટે સ્ત્રીઓ પોતાની કંઈક એવી એક્ટિવિટીમાં પ્રવૃત્ત થશે અથવા તો દૂષિત થશે, કોઈ આવીને બીજી રીતે સ્ત્રીઓનો ઉપયોગ કરશે અથવા તો દૂષિત કરશે. એ દૂષિત કરશે તો એમાંથી વર્ણસંકર પ્રજા પેદા થશે, અને જે ઓલરેડી બાળકો જે છે એ લોકોને જ્ઞાન નહીં મળે તો એ લોકો પણ ઉલટે રસ્તે ચાલશે, એટલે કે એ તો પણ આ વર્ણસંકર થઈ જશે, અને પ્લસ વર્ણસંકર પ્રજાઓ પેદા બી થશે, એટલે કે વર્ણસંકર પ્રજાની સંખ્યા જે છે ઓર ને ઓર વધતી જશે. એ વધશે તો પછી કે ભાઈ આપણા પૂર્વજો છે એ લોકો બધાનું પિંડદાન ને બધું કોણ કરશે, એ લોકોનું પિંડદાન કોઈ નહીં કરી શકે તો એ લોકોની સદગતિ કેવી રીતે થશે. એટલે આવા કરીને આખા બધા 39 થી લઈને 44 શ્લોકમાં આખું વર્ણવે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે કૌટુંબિક પરંપરાઓ જે છે એ બધી તૂટી જશે, અને આપણા ઉપર બધાનું પાપ ચડશે, એવી રીતે બી કે છે. તો આ જે એના મેઇન પ્રશ્નો હતા, લાસ્ટમાં આવડીને એટલે કે પોતે કન્ફ્યુઝ થઈ જાય છે, અને કે ભાઈ મારે યુદ્ધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, અને કરવું જોઈએ તો શું કામ ન કરવું જોઈએ. પેલા તો પોતે કહી દે છે કે હું યુદ્ધ નથી કરવાનો, અને જઈને છેલ્લી પાટલી બેસી જાય છે, અને યુદ્ધ ધનુષ બાણ ને બધું છોડી દે છે. એ પોતે ધ્રુજવા માંડે છે, આંખોમાંથી એના આંસુ બી નીકળવા માંડે છે. જવાબ જે બધું અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે. તો આજની તારીખમાં છે ને આપણા સામે બી છે ને લાઈફને રિલેટેડ લઈને આ જ બધા પ્રશ્નો ઉભા છે. તમે જોજો કે તમારી લાઈફમાં આપણે કોઈ બી પ્રશ્ન હશે ને એ આ ચારની જ આજુબાજુમાં ફરતા હશે. કાં તો આપણને કોઈકના ઉપર દયા અથવા કૃપા આવતી હશે કે ભાઈ મેં તો એના ઉપર આટલું બધું સારું કર્યું હતું, એને કેમ મારી હારે આમ કર્યું, મેં તો એનું કઈ બગાડ્યું નથી તોય કેમ કરે છે, અથવા તો મારે એની સાથે કેમ આમ કરવું જોઈએ, એવી રીતે. અથવા તો કોઈ આનંદ નથી, આ બધી મટીરિયલ ચીજમાં આપણને ઘણી વાર એમ થાય કે ભાઈ મજા નથી આવતી.
આવી રીતે આપણને એમ લાગશે કે આનંદ નથી. ક્યારેક આપણે આમાં આનંદ ખોજીએ, ક્યારેક ઓલામાં આનંદ ખોજીએ, અને બધી ખોઈ મળી ગયા બસ સુધી પછી ટેમ્પરરી આપણને લાગે હવે મજા નથી આવતી, એ રીતે આપણને થાય. અથવા તો ક્યારેક આપણને એવી પાકૃતિ બી થાય કે ભાઈ ના, આ તો હું ખોટું કરવા જઈ રહ્યો છું, આવી મારી એક્ટિવિટી ન કરવી જોઈએ. અને લાસ્ટમાં આપણને કૌટુંબિક પરંપરાઓ, જે આપણે જે રૂઢિગત પરંપરાઓ ચાલી આવે છે, એનાથી એટલા બધા બંધાઈ ગયા છે કે ભાઈ જે આપણને આમ જ થવું જોઈએ, એમ જ થવું જોઈએ, આમ ન કરવું જોઈએ, એમ ન કરવું જોઈએ, એવા ઘણા બધા પ્રશ્નો આપણને ઘેરે જ રાખે છે. તો હવે આપણે મોસ્ટલી આપણે 4 પ્રશ્નને આપણે આના નિવારણ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ હવે આપણને આવતા અધ્યાયથી જ્ઞાન આપવાનું પ્રદાન શરૂ કરશે. હવે આપણે એક સંક્ષિપ્તમાં એક સાઇટ બનાવેલી છે કે ભાઈ આપણે થોડોક ટાઈમ 5-1 મિનિટ કદાચ હું વધારે લઈશ આપણી, અથવા તો જેટલું થાય એટલું જલ્દી કમ્પ્લીટ કરીશ. તો હવે આ જે સ્લાઇડ છે આમાં એક આપણે યુદ્ધ તો શરૂ થઈ જાય છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ સરસ મજાનું ભગવદ્ ગીતાનું જ્ઞાન અર્પણ કરે છે. અર્જુન બી પછી યુદ્ધ કરવા માટે રેડી થાય છે. એ આપણે સરસ રીતે 18 અધ્યાય સુધી આપણે સમજશું નહીં બધું. પણ હવે જે યુદ્ધનું પરિણામ હતું એ પણ આપણે સૌ જાણીએ છીએ. તો આપણે ભગવદ્ ગીતામાંથી જ આપણે છે ને થોડા ઘણા એવા રીઝન્સ બનાવેલા છે કે જે બધા 9 કારણો જે છે એ એની વિજેતામાં આપણે યોગદાન આપે છે. સૌ પ્રથમ તો ધર્મક્ષેત્ર, એટલે કે જે આપણે જે જગ્યા ઉપર યુદ્ધ લડાઈ રહ્યું હતું એ બહુ પવિત્ર જગ્યા હતી, અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે ત્યાં મોજૂદ હતા, એટલા માટે ધર્મક્ષેત્ર કહેવાય છે. અને ધર્મ એ લોકોની સાથે હતો. શું કામ એ સાથે હતો? કારણ કે એ લોકોની સાથે ઘણા બધા એવા અન્યાયો થયા હતા. હવે 6 ટાઈપના એવા અપરાધ છે જે આપણે લેવલ 2 માં સરસ રીતે જાણશું. એ બધા કૌરવ લોકોએ પાંડવો ઉપર કર્યા હતા, અને એ લોકો એના પોતાના અધિકારને માટે લડતા હતા, નહીં કે ભાઈ ખોટી રીતે. ત્યારે સામેવાળા લોકો શું છે, હડપવાની વૃત્તિથી લડતા હતા, એટલે કે લોકો ખોટા હતા. એટલે કે ધર્મ ક્ષેત્ર હતું, એટલે કે ધર્મ અને અધર્મનું યુદ્ધ હતું. દૈવી રથ, એટલે કે આ જે રથ હતો એ અગ્નિદેવે અર્જુનને આપણે વરદાન રૂપે આપેલો હતો, અને આની આપણે એટલી બધી આપણે શક્તિ હતી રથની, એ ગમે તેટલી સ્પીડે જઈ શકે. આજની તારીખમાં જેમ આપણે રોકેટ લોન્ચર અથવા જેટ મિસાઇલ ટાઈપની હોય ને, કેટલી ફાસ્ટ સ્પીડમાં જઈ શકે ને કેટલું મોટું ધનોત ને બધું કરી શકે, એમાં બધું જયારે બોમ્બ ને બધું આપણે લોડ કરીએ ત્યારે. તો આ રીતે જે અગ્નિરથ હતો, અગ્નિ દેવતાએ જે આપેલ હતો, ગમે તે સ્પીડે ચાલી શકતો હતો, અને પ્લસ ગમે તે દિશામાં બી જઈ શકતો હતો, અને ગમે તેટલી આપણે કહી શકીએ ને કે આપણે ફેલાવાની જ રીતે આમ જઈ શકીએ, એમ જઈ શકીએ, ગમે તે ડાયરેક્શનમાં બી જઈ શકે. એટલો મોટો દિવ્ય રથ હતો. પછી આપણે એટલે માટે દૈવી, પછી કપી ધ્વજા, એટલે કે અહીંયા આપણે ધ્વજા જોઈ શકો છો. કપી એટલે કે હનુમાનજી, એટલે કે જેમ હનુમાનજીએ ભગવાન શ્રી કૃષ્ણના રસ્તા ઉપર ચાલી એમને વિજય અપાવ્યો, એમના યુદ્ધ લડાવ્યું, અને રાવણની સામે યુદ્ધ લડ્યા ભગવાન શ્રી રામ, અને એમાં પૂરી સહાયતા કરી. એવી રીતે જ એના શરણાગતિ લઈને એના આશ્રય રૂપે, એના આપણે આશીર્વાદ રૂપે અર્જુન બેસે છે આ રથમાં. એટલે કે એમના આપણે કહી શકીએ કે માર્ગદર્શન હેઠળ, અને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણને બી સાથે રાખે છે. અને એટલે આપણને વન ઓફ ધ મેઇન રીઝન આપણે કહી શકીએ કે ભગવાન શ્રી કૃષ્ણના રસ્તા ઉપર જ જઈને, જેમ હનુમાનજી બી ભગવાન શ્રી કૃષ્ણના રામના રસ્તા ઉપર જઈને આપણને વિજય અપાવે છે, એવી રીતે અર્જુનને પણ વિજય મળે છે. એટલે કે કપી ધ્વજા, શંખનાદ, આપણે કે જેમ 19મા શ્લોકમાં જોયું, અલગ અલગ શંખો થયા, એની પણ એક ઇમ્પોર્ટન્સ હતું. તો જેમ આપણે બધાના હૃદયને વિદીર્ણ કરી ગયા, જ્યારે કૌરવના લોકો બી શંખનાદ કરે છે, પણ એની કોઈ ઇવન ભીષ્મ પિતામહ સિંહની ગર્જના વાળો શંખનાદ કરે છે, પણ એ કોઈ જાતનો ભય અથવા ડર ફેલાવી નથી શકતા, કારણ કે આ લોકો સાચાની સાથે હતા, અને ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ લીધેલી હતી. જ્યારે તમે એમની શરણાગતિ લીધેલી હોય ત્યારે તમારા મનમાં કોઈ જાતનો ભય, ડર કે કઈ રહેતો નથી. જે આપણે માતમના એક પોઈન્ટમાં બી આપણે જાણી ગયા, આપણે ટોટલી આપણે ભયગ્રસ્તથી આપણે નિવૃત્તિ પામી લઈએ છીએ. જ્યારે ભગવાનની શરણાગતિ લઈએ ત્યારે આપણે નિર્ભય થઈ જઈએ છીએ આપણે. પછી આપણે ગાંડીવ, હવે અર્જુનના હાથમાં જે આ ગાંડીવ હતું એ પણ આપણે ઇન્દ્ર ભગવાનની દેન હતી. ઇન્દ્ર ભગવાન એમને વરદાન રૂપે આપેલ હતું. તો આને પણ આપણે કહી શકીએ બહુ મોટો, આપણે આજની તારીખમાં રોકેટ લોન્ચર અથવા મિસાઇલ લોન્ચર હોય ને એવી રીતે અલગ અલગ પ્રકારના શસ્ત્રોની બધામાંથી આમાંથી નીકળી શકતા હતા. અને અર્જુન પાસે બધા દૈવી શસ્ત્રો બી હતા, જેમ કે આપણે પશુપતાસ્ત્ર ને બધા બી હતા, બ્રહ્માસ્ત્ર ને બધું હતા. અને ત્યક્ત જીવિતા, એટલે કે ભાઈ શું કે ભાઈ નોર્મલી આપણે બહુ નાનું કારણ છે, જે 9મા શ્લોકમાં દુર્યોધન બોલે છે કે ભાઈ આ બધા લોકો મારી માટે પોતાનું જીવન ન્યોછાવર કરવા રેડી છે, અને પછી કહે છે કે ભાઈ મારી સેના પાસે એવું બળ છે કે જે હારવાને યોગ્ય નથી, અને સામેવાળી સેના પાસે એવું બળ છે કે જે જીતવાને યોગ્ય છે. એટલે કે પોતે પોતાની સાથે શું એટ્રેક્ટ કરે છે, તો કે હાર, અને સામેવાળા સાથે જીત.
અને પ્લસ પોતાની સાથે શું એટ્રેક્ટ કરે છે તો કે આ બધા માણસો લોકો મારા માટે મરવા રેડી છે, અને ભાઈ મરી જશે તો પોતાની જીવ વિજય ક્યાંથી થશે? એટલે કે તખ્ત જીવિતા બહુ નાનું કારણ છે, પણ આનો પાછળનો ઉદ્દેશ શું છે કે ભાઈ આપણે બોલી સમજી વિચારીને બોલવું જોઈએ. ઘણી વાર આપણે શું છે, આપણી નોર્મલ હેબિટ હોય છે કે જે આપણે નથી ચાહતા ને એ જ આપણે બોલીએ છીએ. એક નાનકડો દ્રષ્ટાંત લઈએ, કોઈ બાળક પાર્કમાં રમવા જતું હોય ત્યારે માં તરત એને શું કહે, બેટા ધ્યાનથી રમજે, પડતો નહીં, પગ નહીં ભાંગતો, હાથ પગ નહીં તોડતો. બસ આ બધું બોલવાની શું જરૂર છે ભાઈ? વાત ફિનિશ કરો ને ત્યાં કે હા ભાઈ આરામથી રમીને આવજો, એન્જોય કરીને આવજો, બસ પતી ગયું. બાળકે તો તમને ખાલી એટલું જ કીધું હું પાર્કમાં જાઉં છું, તો પછી તમારે આટલું બધું આગળ બોલવાની શું જરૂર છે? એટલે કે ભાઈ એ રીતે કે, અને એ પણ પાછું શું નેગેટિવ બોલવાનું કે ભાઈ પગ નહીં ભાંગતો, પડતો નહીં, હાથ પગ નહીં તોડતો રહ્યો, એવી રીતે. તો એ જ રીતે જ્યારે દુર્યોધન 2 શ્લોકમાં એવી રીતે નેગેટિવ વર્ડ યુઝ કરે છે તો બહુ નાનું કારણ છે, પણ એ આપણે આ કારણોમાં લઈ શકીએ કે ભાઈ એ બધી ચીજને આપણે એટ્રેક્ટ નહીં કરવાની, કે નહીં તો લો ઓફ એટ્રેક્શન આપણને એપ્લાય થાય. અને મોક્ષદા એકાદશી એટલે કે એ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આપણને જ્યારે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે છે, એ જે દિવસ હતો, જે દિવસે યુદ્ધ શરૂ થયું હતું, એ દિવસનો એકાદશીનો દિવસ હતો. અને જ્યારે એકાદશીનો દિવસ એ પવિત્ર દિવસ ગણાય. એટલે કે જ્યારે બી આવા પવિત્ર દિવસ ને બધું હોય તો જેની સાથે ધર્મ અને હોય એને જ આપણને સાથ આપવાના છે. તો અહીં આપણે લાસ્ટમાં કે ભાઈ આપણે ભાગ્યલક્ષ્મી એટલે કે ફોર્ચ્યુન એટલે કે નસીબ. તો ડેફિનેટલી જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે ત્યાં જ આપણે ભગવાન ભાગ્યલક્ષ્મી છે, જે સંજય પોતે 76 થી અલગ અલગ શ્લોકમાં 18મા અધ્યાયમાં કહેશે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ જે છે ત્યાં જ શ્રી છે, વિજય છે, બધું છે. શ્રી એટલે લક્ષ્મી, તો એ પણ એક વન ઓફ ધ રીઝન. અને લાસ્ટમાં ઋષિકેશ એટલે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે હોય ત્યાં કોણ છે, એટલે કે રામ રાખે તેને કોણ ચાકે, કાંઈ નથી બગાડી શકવાના આપણે. તો આ રીતે આપણો અહીંયા પહેલો અધ્યાય પૂરો થાય છે. મેં આપનો કદાચ 10 મિનિટ ટાઈમ વધારે લીધો. મારી સાથે રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ છીએ. વૈષ્ણવ પ્રણામ વાંચક ધરુભાઈ છે, પાસે કોઈ બસ છે, પરિતાનમ પાણો વૈષ્ણવ નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. તો કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ છીએ હવે. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ કેતન પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ પ્રભુ, ખાસ એટલા માટે હું આવ્યો હતો કે બધાનું રજીસ્ટ્રેશન જે છે ક્વિઝ વાળું એ આપણે જરા આ વખતે ભાર મૂકીને કરાવીએ, કારણ કે એમાં ઘણી બધી તકલીફો પડતી હોય છે. એટલે ગઈકાલે તેજસ પ્રભુએ સારી સેવા આપી હતી. લગભગ 11 વાગ્યા સુધી એ બેસીને ઘણાને જેને પ્રોબ્લેમ હતો એમને કરાવ્યું હતું, પણ છતાં પણ ગઈકાલે જે જોઈન ના થયા હોય અને આજે જો જોઈન થયા હોય તો તમારા ક્વેશ્ચન આન્સર પૂરા થઈ જાય ને પછી તેજસ પ્રભુ ઇફ યુ કેન કન્ટિન્યુ